જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાવો મિત્રો, આજે આ ફેસબુક લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે. જોડાઈ જાઓ પહેલા, પછી આપણે વાતની શરૂઆત કરીએ. તો ત્યાં સુધી પહેલા જોડાઈ જાઓ. અને આજે સતુ ભુવો અને જે રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો અને આરબીડો અને આરસીડો અને ઓલો ભાવલો, આ જે હરામીના પેટના જે લોકામી કરવા મળ્યા છે, પરાજી કરવા મળ્યા છે, જે આપણા દેવી પૂજક સમાજમાં લોકામી ને પરાજી કહે છે, એ અત્યારે આ બધા કરવા મળ્યા છે. એ બાબતમાં આજે આખું આ લાઈવ થયા છે. અને જે અત્યારે એના સતુ ભુવાને, ગમે તે હોય સતુ ભુવાને મોકલો, ગમે એ હોય સતુ ભુવાને મોકલો. અરે તારા સતુ ભુવાને કહી દે, જા થાય એ કરી લે. અત્યારે સતુ ભુવાને કે તારે થાય એ કરી લે, અને સતુ ભુવાને માફી માંગવી પડશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બરાબર? જોડાઈ જાઓ પેલા મિત્રો. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરી દેજો. આજે હું મારું લોકેશન આપું છું, અને લોકેશન ક્યાં છે એ બહુ દૂર નથી, આ કોરડાથી બહુ દૂર નથી. એટલે જે બને એટલો વિડીયોને શેર કરજો. જોડાઓ મિત્રો, જોડાઓ જલ્દી. બને એટલો વિડીયોને શેર કરો. 38 જણા જે થયા છે, અને 50-60 કે 100 લોકો થઈ જાય એટલે પછી આપણે આખો જે મામલો છે આગળ તમને ચાલુ કરી દઉં ને કહી દઉં તમને. અમારા ભાઈ સાગરભાઈ ચૌહાણનું નામ લીધું છે, અને એને જે લોકામી પરાજી અત્યારે કરે છે એના લાઈવમાં, કે સતુ ભુવા સુધી સાગરનો નંબર પહોંચાડો અને એને ફોન કરીને તમે આમ કરો તેમ કરો, ધમકાવો. આવી જે ભડવાયું કરે છે ત્યાં રામજી ખાંગરવાળો પોતાના લાઈવમાં, અને જે આ રામજી ખાંગરવાળો જે સાગર ચૌહાણની ભડવાયું કરે છે ને, એને એમ કહે છે કે સતુ ભુવા સુધી આ નંબર પહોંચાડો. એટલે તારા સતુ ભુવાને કે કોઈનો બાપ નથી તારો સતુ ભુવો, ઈ તારો બાપ હશે, તું એને માનતો હશો. મારા દેવી પૂજક સમાજનું અપમાન એને કર્યું છે. આયા દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન એને કર્યું છે. એટલે તું એને બાપ માને, અમે નહીં. એ તારો બાપ છે. અને તું આ જે નાતના દીકરાઓની માથે પરાજીને લોકામી કરે છો, આ ઓલો ભડવો લાંબી ડોકવાળો, હરામીના પેટનો, નીચ મારીનો અમિતડો, અને આ રામજીડો, આ જોવો ના અત્યારે આ લોકામી પરાજી કાયદેસર એનું લાઈવ જોવો તમે. એમ કહે છે કે બધાને તમે સતુ ભુવા સુધી આના નંબર પહોંચાડો, સતુ ભુવાને આમ કયો. એટલે સતુ ભુવા હું કઈ તારો બાપ છે હરામીના પેટના? એટલે તું આ લોકામીન પરાજી નાચના દીકરાઓ માટે, નાચના સમાજના છોકરાઓ માટે તું લોકામીને પરાજી કરે છો, એટલે તને કોઈ કહેવાવાળું નથી. જોડાઓ મિત્રો. પેલા 63 જણા થઈ ગયા છે. વધારે વધારે વિડીયોને શેર કરી દેજો, અને પછી આપણે આખો પ્રોગ્રામ ચાલુ કરીએ કે મામલો શું છે. આજે લોકેશન આપવાનું છે. જો કે લોકેશન મને પાછું અહીંયા જે આવ્યો છું, કોરડાની બાજુમાં આવ્યો છું, ન્યાય તે આપણે જ્યાં બારી જેવું છે એ મળી ગયું છે ભાઈ. એટલે કોરડાની બાજુમાં જ છું. હવે તારા બાપમાં તેવડ હોય રામજીયા, અરે રામલા, બળત્કારી, શેમળા ગામના બળત્કારી તું. હવે તું આ તારા બાપ કોરડાની બાજુમાં જ બેઠો છું, આવી જા. કોરડાની બાજુમાં જ બેઠો છું.
શેમળા ગામમાં બળાત્કાર કર્યો ત્યાં રામજી ખાંગરવાળાએ, અને ઓલો લાંબી ડોક જે સતુભુવાને ત્યાં જઈ માતાજીના ટેજ માથે ચડી અને હું વાઘરી છું એ કરનારો હગી મામીને લઈને ભાગેલો, અને એ મામીને હજી રાજકોટમાં એ સેપરેટ જગ્યામાં રાખે છે. બબે ત્રણ બાયડું હવે છે એ ટીટોડી જેવું, બબે ત્રણ બાયડું એક કોક હું કહેવાય ઠાકોર સમાજની દીકરીને ભગાડી છે, અને ત્યાં આ પોતે ત્રણ બાયડું ત્યાં રાખે છે. અને એમાં એક એની દેરડી ગામ કુંભાજી દેરડીની એક જે બાઈ છે એ એની હગી મામી છે, એને લઈને અત્યારે રખડે છે. અને એ પાછો જ્યાં અત્યારે સતુભુવા જ્યાં મીટિંગ કરે છે, સતુભુવા જ્યાં માતાજીના પારે બેસે છે, ત્યાં ટેજ માથે ચડી ગયો. તો એ માતાજીને ખબર નથી પડી કે આ બધા બળાત્કારીઓ એવા છે? કેમ એનો વિરોધ માતાજીએ કેમ ન કર્યો? કેમ આ સતુભુવાએ ધૂણીને એમ કેમ ન કીધું કે આ બધા બળાત્કારી છે, હેઠા રહીજો? એટલે સતુભુવા આ બધા ઢોંગને ધતીને રહેવા ગયો. અમને બધી ખબર છે તમે હું કાંડ કરો છો, નાના સમાજને ડરાવો છો, મારી જવાને કોઈક મારી નાખવાની ધમકી દેવરાવો છો. અત્યારે તમારા નામે સરી ખાય છે આ ભડવા 4-5, તો તમને કહેવાતું નથી કે ભાઈ મારું નામ લેતા નહીં તમે? આ હવે મામલો અમારા અંદરો અંદર સમાજનો હતો પહેલેથી. આ તમારો વિરોધ તો કાલ ચાલુ થયો છે, પણ આ રામજી ખાંગરવાળો, અમિત ડાભીઓ, આરસી સોલંકી અને આરબી પરમાર ને ઓલો ભાવલો જે તમારી ત્યાં વાઘરી બનવા આવ્યા હતા, ટેજ માથે ચડી મોટા મોટા ઉપાડે વાઘરી કરી ગયા છે. ઈને 1 વર્ષથી અમારે વિરોધ હાલે છે અને મને પહોંચી નથી શકતા. એટલા સમય આખી ટીમ બનાવી છે, ફેક એકાઉન્ટ બનાવ્યા છે, મહાકાળી સ્ટુડિયો નામના ફેક એકાઉન્ટ ફેસબુકમાં ચડાવ્યા છે, રાફેલ ગ્રુપનું આખું ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી અને મારી દીકરીના નગ્ન ફોટા બનાવ્યા મારી હારે. આ બધું કરી તોય છતાં મેં એને પહોંચવા દીધા નથી. આ હરામીઓને 500 જણાનું ટોળું બનાવ્યું છે મને પહોંચવા માટે, તો અત્યાર સુધી એને માત આપતો આવ્યો છું. અને અત્યારે તમારો સહારો લઈ, એને ખબર છે કે આ ભાઈ સતુભુવા છે, દરબાર છે, એટલે કે આયા આનું કાંઈ નહીં હાલે, એટલે એ તમને કોઈ સાથ દેવા નથી આવતા. હરામીના પેટનાઓ એ તમને તમારી મજબૂરીનો ફાયદો ઉપાડવા આવે છે. એટલે સતુભુવા ધર્મ રખાય, ભલે લડાઈ કરાય ગમે એની સાથે, પણ નીતિ નિયમથી લડાય. રાજભાઈ પરમાર, જય માતાજી. જોડાવો. 145 લોકો થયા છે. જો મિત્રો, 145, 148 લોકો. આ મારા દેવી પૂજક સમાજની અત્યારે એકતા છે. કુંવર મુંદવા, જેના રોટલા થોડુંક નેટવર્ક સ્લો હાલે છે ભાઈ. અમિત ડાભીએ એમ કહેતો હતો કે આજ મેં વિડીયો જોયો હતો, 9 તારીખે તમે ક્યાંક જવાના છો. ખોટી વાત છે ભાઈ, તદ્દન ખોટી વાત છે. મેં કોઈને પણ એલાઉન્સ કર્યું જ નથી હું ક્યાં જવાનો છું. એ પોતાની મનગણત કહાની ઊભી કરી અને સમાજમાં વાહ કરાવવા માટે પોતે ગમે તે બફાટ કરે છે. મારે ક્યાંય જવાનું જ નથી, હું ક્યાંય જવાનો જ નથી. મારે 9 તારીખનો ક્યાંય પ્રોગ્રામ જ નથી. અને હું અત્યારે મારું લોકેશન આપું છું. થોડી વાર અત્યારે 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન આપું છું. વિડીયો બને એટલો શેર કરી દો. અત્યારે કાયદેસર હું મારું લોકેશન આપું છું. જેને મારું લોકેશન જોતું હોય, જે હરામીના પેટના મને ગોતતા હોય, એને કહું છું મારું લોકેશન આપું છું. 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન કાયદેસર આપું છું તમને, બરાબર? એટલે 200 જણા કરી દો. 157 લોકો થયા છે અત્યારે લાઈવમાં. 157 લોકો મને બતાય છે. 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન કાયદેસર જાહેરમાં આપું છું. અને જો સતુભુવો હોય અને એનામાં જો હિંમત હોય તો આવી જાય. સતુભુવાને કહી તમારામાં હિંમત હોય તો એ તમારી બાજુમાં જ છું, આવી જાયજો બધા તમ તારે, બરાબર? એટલે મરવાથી કોઈ બીતું નથી. મરવાનું તો એક જ વાર હોય છે દુનિયામાં, વારંવાર મરતું નથી. તો હું કામ બુઝદિલીની મોત મરીએ? આ દેવી પૂજક તમને ભટકાણો હોય છે, પણ આના જેવો દેવી પૂજક સમાજનો દીકરો તમને આખી જિંદગીમાં કોઈને નહીં જોવા મળે. આ લોહી હાચું દેવી પૂજકનું છે, બરાબર?
એટલે માફી માંગવાની તો દીપક ચુડાસમાને આવતી જ નથી. માફી સતુ ભુવાને માંગવાની છે. સતુ ભુવા તમારે માફી માંગવાની છે. મારા જસા દાદાનું અપમાન કર્યું છે, પછી દાદા નાના ભાઈના હોય કે મોટા ભાઈના હોય, હું મારે કોઈ વારો તારો કરતો નથી. મારો દેવી પૂજક સમાજ બધો એક છે. અને જેને વાઘરી થવું છે ને, એના આ વિરોધ પદ છે ને, એટલે એને જેને વાઘરી થવું છે એને વાઘરી કરી દેવું. અને અમારે દેવી પૂજકમાં રહેવાનું છે. અમે દેવી પૂજક એકલા થઈ જવું. બાકી જેને વાઘરી થવું છે એ નાનો હોય છે કે મોટો હોય છે, એને વાઘરી કરી દેવું. એની અરે અમારે બધા શેડા નાતા બધા તોડી નાખવાના છે. એમાં નાના ભાઈ જેટલા લઈ ગયેલા છો એને કાન ખોલીને સાંભળી લેજો. જેને તમારે વાઘરી રહેવું છે અમને કાંઈ વાંધો નથી, વાઘરી રહેજો. પણ અમારા દેવી પૂજક સમાજનું નામ ક્યાંય ડૂબે નહીં. અને અમારા દેવી પૂજક સમાજનું નામ તમે ક્યાંય લખાવતા નહીં. તમારા સરકારી ચોપડે કે ક્યાંય પણ ડોક્યુમેન્ટમાં તમારે દેવી પૂજક લખાવવાનું આવતું નથી. એટલે જેટલા બને એટલા વિડીયોને શેર કરી દેજો ભાઈ. અમને કહેજો ભાઈ, અમે પણ તમારી સાથે આવું જોઈએ. કાંઈ વાંધો નહીં ભાઈ. ખીમજીભાઈ અંજારથી, જય માતાજી ભાઈ. જોડાવો મિત્રો. 174 લોકો થયા છે. 200 લોકો થાય એટલે આ કોઈ કાયદેસર લાઈવમાં હું મારું લાઈવ લોકેશન આપું છું. અને જેને પણ ખીલા મારવા હોય મારી દેજો. બાકી દીપક ચુડાસમા હવે બીવાનો નથી, કે કોઈ દી બીવાનું આવ્યું નથી ને બીવાનું આવતું નથી. જિગ્નેશભાઈ કાંજીયા, જય માતાજી ભાઈ. જોડાવો મિત્રો. બને એટલો વિડીયોને શેર કરો. બને એટલો વિડીયોને શેર કરો. 200 લોકો પહોંચી જાય. 200 એટલે આપણે લાઈવ લોકેશન કાયદેસર જે ગોતે છે ને આપશું. અને ઓલો મારો ભાણો થાય છે સાગર ચૌહાણ, એને ઉપર ફોન કરીને જેમ ફાવે એમ ગાડ્યું બોલે છે. અને પાછા એને એમ કહે છે કે આ સતુ ભુવાને એનો નંબર આપી દો. એટલે સતુ ભુવા હું કઈ આ સમાજનો બાપ છે? હે, સતુ ભુવાને હું કઈ બાપ કરી નાખ્યો છે? બાપ કરવું હોય તો તારો બાપ કર રામજીડા. અમિતડા તારો બાપ કર, અમારો બાપ નહીં. અમારો બાપ એક જ છે, અમને જે જન્મ દેનારો છે. અમે એક જ બુંદના છે. તારી જેવા 17ના બુંદના નથી. વંડિયું ઠેકીને થઈ ગયેલા છો તમે. તમે પ્રોટેક્શન તૂટી ગયેલા અને તમે જે પેદા થયેલા છો ગંદી નાલીના કીડાઓ, બરાબર? એટલે અમે તમારી જેવા નથી હરામીઓ કે બીજાને બાપ કહીએ. બાપ એક જ હોય જિંદગીમાં. જોડાવો મિત્રો, જોડાવો. 201 થઈ ગયા કે કાંઈ વાંધો નહીં. 201 થઈ ગયા હોય. હમણાં કાયદેસર એને લોકેશન આપું છું અને એને ખબર પડી જાય. એને જે મને ગોતે છે એને ખબર પડી જાય કે નહીં વાત સાચી છે. બરાબર? આવી જાયજો તમે. બરાબર? 200 જણા થઈ ગયા છે ભાઈ. 207. કાંઈ વાંધો નહીં. બને એટલો વિડીયોને શેર કરવા મળો મિત્રો. આજે જંગ જામવાની છે. માતાજીની દયા હારી થઈ છે, સાચી થઈ છે કે પાછળ મને જે કાયમ હું મારા ઠેકાણે બેસું છું ત્યાં બારી હોય છે. એ જ બારી, એના જેવી જ બારી મને આજે મળી ગઈ છે. બરાબર? તો જે મિત્રોએ મને બોલાવ્યો છે એ મિત્રોના હરા પ્રતાપ કે એને હારી એવી રૂમ મને આપી અને એને કીધું કે લાઈવ થાવ દીપકભાઈ, તમે તારે આજે લડી લેવાનું છે. જોડાવો મિત્રો, જોડાવો બધા. વિડીયોને બને એટલો શેર. રાજભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રાજભાઈ, જય માતાજી. અલ્પા અંબિયાણી, જય માતાજી. દિનેશભાઈ વેલજીભાઈ સોલંકી, જય માતાજી. તમારા દેવી પૂજક જ વિરોધ કરે છે. એ દેવી પૂજક હોય ને, હાસો દેવી પૂજક ક્યારેય વિરોધ નહીં કરે. બરાબર? બી ફેરના પેટના છે ને એ વિરોધ કરતા હોય છે. બરાબર? ધાર્મિકભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરો મિત્રો. આજે આપણે કોરડા ધામ, જ્યાં સતુ ભુવાનું ગામ છે, જ્યાં માળવાળી મેલડીમાં છે, એની બાજુમાં ભાણેજડા ગામ આવ્યું છે. હવે જેને પણ તકલીફ હોય એ ભાણેજડા ગામ વી આવે. ભાણેજડા ગામ આ જે કોરડા ગામથી 2 જ કિલોમીટર દૂર છે. આવી જાવ હાલો. જેને તકલીફ હોય એ ભાણેજડા ગામ આવો. જે 2 માથાના રાવણ હોય ને એ આવી જાવ બધા.
ભાણેજડા ગામ અને ભાણેજડા ગામમાં આવી અને ત્યાં મને કોન્ટેક્ટ કરો. જોડાઓ મિત્રો, પહેલા બધાય વિડીયોને બને એટલો શેર કરી દેજો. જોડાઓ મિત્રો બધાય. કેટલા લોકો થયા છે? 220 મને બતાવે છે. એટલે જેને પણ કાંઈ તકલીફ હોય મારાથી, કે કાંઈ પણ તમે કાંઈ કરવા માંગતા હોય કે બાંધવા માંગતા હોય, જે કરવા માંગતા હોય, તમ તારે વિયાવો ભાણેજડા ગામ. અને ભાણેજડા ગામમાં આવી અને તમ તારે ન મળો મને કહેજો. બરાબર? ભાણેજડા ગામ સતુ ભુવાના ગામ કોરડાથી 2 જ કિલોમીટર થાય છે. બરાબર? સાચી વાત છે ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. જયદીપભાઈની વાડી કહેવાની. ભાણેજડા ગામમાં જયદીપભાઈની વાડીએ શું? જયદીપભાઈની વાડીએ ભાણેજડા ગામ અને ભાણેજડા ગામ આવી જયદીપભાઈની વાડી પૂછો એટલે તમને બધી ખબર પડી જાય. બરાબર? સોમકુભાઈના ફાર્મ. બરાબર? સોમકુભાઈના ફાર્મે શું? ત્યાં આવી જાઓ અને ત્યાં જ બેઠો છું તમતાર. આ સોમકુભાઈનું ફાર્મ. અને એવા જે ભાણેજડા ગામના છે કે જે શું કહેવાય કોરડા ગામના છે એ ઓળખતા છે. બરાબર? એટલે આવી જાઓ ભાઈ અને ત્યાં તમતારે જે તમારે કરવું એ કરી નાખો. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરો. એટલે ભાણેજડા ગામ આવો, જેને પણ તકલીફ હોય ભાણેજડા ગામ બી આવો. અને ભાણેજડા ગામમાં શું? બરાબર? જેને તકલીફ હોય. અને રામજી ખાંગરવાળા, હવે તારા બાપને કે, તારા બાપ અમિત ડાભીને કે લોકેશન કરતો હતો ને, તો લે ભાણેજડા ગામમાં શું? આ જે સતુ ભુવાનું ગામ કોરડા છે ત્યાંથી દૂર નથી, 2 જ કિલોમીટર છે. બરાબર? જિગ્નેશભાઈ કાંજિયા, જય માતાજી ભાઈ. ઓલા ખાંગરાને લઈને લેજો ભાઈ, દીપકભાઈ એને ઉપાડો. સાચી વાત છે. આ આજુબાજુ નજર રાખજે ભાઈ. અમારે નજર જ હોય, અમારે નજર રાખવાની ન હોય. માં માળવાળી માં નજર રાખશે અને એ સહાયતા કરશે. બરાબર? એટલે બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. અને જે નરાધમો છે, જે અત્યારે દુશ્મનો જે બન્યા છે, એને કંઈક વિયાવો. જેને તકલીફ છે એ વિયાવો. તમ તારે ભાણેજડા ગામમાં આવો. અને ભાણેજડા ગામ તમારા આ જે કોરડા ગામથી કાંઈ દૂર નથી. બરાબર? જોડાઓ મિત્રો, જોડાઓ જલ્દી. સોમકુભાઈનું ફાર્મ કહેજો એટલે તમને મળી જાય. સોમકુભાઈનું ફાર્મ અને જયદીપભાઈની વાડી. બરાબર? ભાંભળાની વાડી કયો તોય હાલશે. ભાઈ શું કહેવાય જયદીપભાઈની વાડી કયો તોય હાલશે. અને સોમકુભાઈનું ફાર્મ કયો તોય હાલશે. બરાબર? તમારે કોણ કોણ આવ્યું છે? અમારે કોઈ નથી, અમે એકલા જ છીએ. અમારે અરે અમારી ધર્મ છે. બરાબર? અમારે એવું નથી કે ભાઈ આવી ફોજ બનાવીને જવું. જય ભીમ, જય સંવિધાન. પ્રેમજીભાઈ ડાંગર, જય માતાજીભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. સોમકુભાઈનું ફાર્મ છે, ત્યાં આવો અને ત્યાં તમારે જે તમારે મન ફાવી કરી લ્યો. અમે સંવિધાનથી હાલવાવાળા માણસો છીએ. અમે સંવિધાનથી લડીશું. અને જેને પણ કાંઈ પણ ઈરાદો હોય કરજો. બરાબર? એટલે
આ દીપક ચુડાસમા છે, આ ક્યારેય છે ને ઝૂકશે નહીં, બરાબર? તમારી જેવા નમાલા હોય ને એ પાછળથી ઘા કરે. અત્યારે તમારા પાદરમાં જ બેઠો છું, પાદરમાં જ બેઠો દીપક ચુડાસમા, બરાબર? અને આ જે હરામીના પેટનાઓ અને જે લગાડવાની કરે છે અને જે અંદરો અંદર જે લડાઈ કરી અને મને પહોંચી નથી શકતા, ઈ સીધો ચતુ બાપુને ફોન કરો, ચતુ બાપુને નંબર આપી દો. અરે કર તારે ચતુ બાપાને ફોન, ઈ તારો બાપ હોય તો તું ફોન કર, બરાબર? પણ તમને છોડવાના નથી થતા દીકરાઓ. તો રામજીડા અને અમિતડા તારથી કાંઈ ન થાય, તમારથી કાંઈ ન થાય. કાયરના પેટનાઓ, ડરપોકના પેટનાઓ. તમે જાવશો ધંધે એકવાર તમારું લાઈવ લોકેશન તો નાખજો. હે, ત્યાં જે શૂટિંગ કરવા જાવશો ત્યાં ભીગી બિલ્લી બનીને જાવશો, ત્યાં એક ફોટો તમે પડાવતા નથી. એને ખબર છે કે દીપક ચુડાસમા બાપુને ખબર પડી જાય ને. અજયભાઈ સોલંકી જય માતાજી, જયરાજભાઈ સોલંકી જય માતાજીભાઈ. ભાણેજડા ગામમાં સોમકુભાઈની વાડીએ શું, બરાબર? જયદીપભાઈની વાડી કયો, બરાબર? ભાંભળાની વાડી કયો તોય હાલે. એટલે આવી જાવ બધાય મિત્રો, અને જેને ભાઈ ફાંકા પાડી દેવા ફાંકા પાડી દો, બરાબર? પણ તમે કદાચ ગમે એટલા વિહક આવશો ને તો એમાંથી તમે જાઓ 2-3, જો માતાજીની દયા રહી તો, બરાબર? એટલે કોઈને એવું નહીં વિચારી લેવાનું કે મારવા જઈએ તો માર ખાઈને જ આવે, આપણે મારીને જ આવીએ. આપણે ખાઈને આવવું પડે, બરાબર? માતાજીની દયાથી અહીંયા પણ જે કાચની બારી છે એ મળી ગઈ છે. અને આ જે અમારા જયદીપભાઈએ પણ સારો પણ ખર્ચો કરેલો છે, રૂમ સારી એવી બાંધેલી છે. અને એને કીધું કઈ વાંધો નહીં દીપકભાઈ, લાઈવ કરો અને જે પણ આપણે માતાજી માટે વિશ્વાસ રાખો, જે થવું એ ભલે થઈ જાય, બરાબર? જોડાઓ મિત્રો. હરસુખ ચોકુભાઈની વાડીએ, એટલું બધું તો નામ મને નથી આવડતું ભાઈ, પણ હવે આ જે સોમકુભાઈ છે એની વાડી કહેવાય છે. હવે તમે અહીંયા શું કહેતા હોય મને નથી ખબર. જયદીપભાઈ કહે છે, બરાબર? રૂમ તો બતાવો. એવું બધું આ મજા લેવા માટે લાઈવ નથી કર્યું ભાઈ. રૂમ બતાવવું, પગ બતાવવું ને હું પછી બધું બતાવવું, આ મજા લેવા માટે લાઈવ નથી, બરાબર? એટલે જેને પણ તકલીફ હોય વી આવો. અમે કાયરના પેટના નથી કે ઓલા સેદરડા વાળાને બિચારાને સેદરડા વાળાને છેતરીને માર્યો. અને બહુ માતાજી માતાજી કરતા ને, માતાજી કોઈને મારે નહીં. માતાજી, તમે તો માતાજી કહો છો ને દીકરા આપે છે, તો માતાજી કોઈને દીકરા લેવા જાય? હે, કોઈના મર્ડર કરવા જાય? આમ તો કે માતાજી બહુ દીકરા આપે છે, તો કોકનો દીકરો કઈ છીનવા જાય નહીં. અને તમે જે સેદરડા ગામનો જે જયરાજસિંહ ગોહિલ છે એને એકલાને નિયત થાને મારીને આવ્યા 30 જણા. અને એમાં તમે એમ લાગે કે અમે બહુ વાહ કરાવીને આવ્યા? હે, સમાજમાં તમારી થૂ થાય છે. ઈ તો જો સમાજમાં તમારી થૂ થાય છે કે એકલો નિયત તો બિચારો અને અજાણ એને મારીને આવ્યા. એમાં તમારી કાંઈ જો લાયકાત નથી, તમારી એમાં કિંમત વધી નથી, ઘટી ગઈ, બરાબર? અને પણ સેદરડાની અંદર 24 ગામ છે, 24 ગામ છે, 24 ગામડા. આ 24 ગામડાના જે તમે જયરાજસિંહભાઈને મારીને આવ્યા છો એ 24 ગામ છે. હવે જાઓ તમને ખબર પડે, એ 24 ગામ હવે એક થવાના છે. આ 24 ગામના એક છોકરાને બિચારાને મારીને આવ્યા અને નિયત થાને અને અજાણને મારીને આવ્યા છો. તમે માણસ હોય ને તો તમે એને કહેત કે ગમે ત્યારે અમે તમને અડવાના છીએ, એવું કીધું હોત ને તો એ માણસ તૈયારીમાં રહે. પણ હવે એ જે તમે કર્યું ને એ માં મેલડીએ કરાવ્યું છે. એ માં મેલડીએ તમારું પતન કરાવવા માટે કરાવ્યું છે. કારણ કે 24 ગામમાં તમે જે એક છોકરાને મારીને આવ્યા ને એ 24 ગામ અત્યારે એક થવાના છે. એના બધા કોઈ 24 ગામના
આ 24 ગામડાના જે આગેવાનો, 24 ગામડાના જેટલા બધા સભ્યો છે, બધા એક થવાના છે અને એક નિયત થાને બિચારાને મારીને આવ્યા તમે. તમે એકને માર્યો ને છોકરા, આ જયરાજસિંહને એકને માર્યો ને, પણ એની જગ્યાએ તમે આ 24 ગામડાની ઇજ્જત કાઢીને આવ્યા છો. 24 ગામડાની તમે ઇજ્જતની માથે પાણી ફેરવીને આવ્યા છો. હવે 24 ગામડા બધા એક થાય અને 24 તમારો બદલો લે. હવે 24 ગામડાના એક જે જયરાજસિંહ ગોહિલ છે અને એના બિચારા નિયત તો તમે મારીને આવ્યા. તમારા બાપમાં તેવડ હોત ને તો તમે એકથી એક લડત અને કહેત કે હવે આવી જા મેદાનમાં, તો ઓલો બિચારો પૂકી હતો અને એના હાથમાં કાક તો આપવું તું. કાક તો આપવું તું. બિચારો કાંઈ હાથમાં ન હોય તો શું કરે? ભાગવાનો જ છે. 30 જણાનું ટોળું ભળી જાય એટલે ગમે એ માણસ મારી જેવો બી જાય અને હું તે પછી પડી જાઉં, એવું કઈ ન હોય. 30 જણાથી કોઈ એકલો માણસ કઈ કરી જ ન હોય કે. જોડાઓ મિત્રો. વિડીયોને બની લો, શેર કરજો ભાઈ. જય માતાજી ભાઈ બધાને. કોઈને વિશ્વાસ ન આવે તો આ મારું લાઈવ પૂરું કરું, પછી લાઈવ લોકેશન આપું છું. બરાબર? હું ક્યાં છું એનું લાઈવ લોકેશન હું નાખીશ. બરાબર? એટલે કોઈ પણ એવું ન થાય કે હું આયા ભાણેજડા ગામમાં નથી. હું ભાણેજડા ગામમાં જ છું અને આ લાઈવ પૂરું થાય એટલે કાયદેસર લોકેશન નાખવાનો છું. બરાબર? જેને ખુશલી થતી હોય ને એ લોકેશન લઈ લેજો. બરાબર? પછી કાલે સવારે કોઈ એમ નહીં કહેતા કે દીપક ચુડાસમા અહીંયા આવીને બોલીને ફરી ગયો તો. અમે બોલીને ફરવા વાળા નથી. બરાબર? જોડાઓ મિત્રો. અને આ 24 ગામડાના તમે એકના એક છોકરાને મારીને આવ્યા, પણ તમને ખબર નથી કે આ બિચારાના જે મારીને આવ્યા ને એને ત્યારે તૈયારી કરી નથી, એને ખબર નથી, એને છેતરીને માર્યો છે તમે. પણ હવે જે છેતરીને માર્યો છે ને, પણ એની પાછળ 24 ગામ છે. તમે એમ નહીં માનતા. તમે કદાચ આયા કોરડામાં કે એટલામાં તમે કદાચ 1-2 ખોવડા છો. તમે આ કોરડામાં તમે મેં હમણાં જાણ્યું છે તમારા કોરડામાં તમારી ઇજ્જત નથી. સતુ ભુવાની ક્યાંય ઇજ્જત નથી કોરડામાં. સતુ ભુવા તમને કોઈ બીડી નતું દેતું. એ કાયદેસર રેકોર્ડિંગમાં સંભળાઈ આવે છે. બરાબર છે? તમારી ઇજ્જત કેટલી છે? તમારી ઇજ્જત કેટલી ગામમાં છે એ તો અમને બધી ખબર છે. જોડા જજો મિત્રો. બને એટલો વિડીયોને શેર કરજો. કા અમિત ડાભી અણાઈ તારી મારા ભાણેજ સાગર ચૌહાણને ફોન કર્યો અને તું તારા રવિયાને ફવિયાને ફોન કરાવતો હતો. કેમ માફી માંગવી પડી? ફોન બંધ થઈ ગયા? બહુ હાસીનો હતો અને બહુ સુરવીરના પેટનો હોય તો ફોન શું કામ બંધ કર્યા? સાગર ચૌહાણને આ તારી મામીને જે તારી મામી અરે પકડ્યો હતો ને, એ પોતે સાગર ચૌહાણ ભવનાથમાંથી તને તારી મામીને પકડ્યા હતા ને, એ પોતે સાગર ચૌહાણ છે. હવે કરીને જુનાગઢમાંથી તારા બાપાઓને ગમે એને ફોન કરાય, પણ તારો બાપ મૂકે નહીં. હો, તારો બાપ મૂકશે નહીં તને. અને હવે તું ખાલી જો કે હવે તારી રમત જો. અને રામજીડા તું તારા ઓલા ભડવાને હારે રાખશો અને ઓલો અમિતડાને એમ કહે છે, અમિતડો એમ કે મારો કાકો થાય છે. અરે તારી હરામીના પેટના નીસ મારીના ગંદી નાલીના કીડાઓ, ઘડી ગાંઠિયો ખાવ, ઘડી જલેબી ખાવ ને, એ લૂઝરના પેટનાઓ તમારાથી કાંઈ ન થાય. મર્દાનગી હોવી જોઈએ, વાતમાં વજન હોવો જોઈએ. બાયડુના પેટનાઓ, ગઢી બાયડું લઈને રખડો છો એ તો જુઓ. અને બાયડું
તમારી ગઢી બાયડું તમારી માથે ઘોટવા માથે પગ દઈ દઈ અને કલાક મારતી હોય અને તોય કોઈ છોડાવવા ન આવતું હોય, તારી બાયડીના માર નથી ખાધા રામજીડા તે? હરામીના પેટના બાયડી પોતે મારી જાતી હોય અને કાયદેસર બાયડી એક કલાક જેને માર્યો હોય એ રામજી ખાગરવાળા, તું અહીંયા અત્યારે લાયમાં તું અત્યારે એમ માણાને દર્શાવે છો કે હું તો બહુ બળુકો છું. લાયમાં તો તારો બાપ ગમે ઈ બોલે. તારા બાપ અમિત ડાભીને પૂછ, તારા જમાઈ અમિત ડાભીને પૂછ કે અત્યારે શું થાય છે, ફોન કેમ બંધ કરવો પડ્યો? એ સાગર ચૌહાણને તમે જે અડવાનું કરતા હતા, જુનાગઢમાંથી ફોન કરાવ્યો તો હજી તારામાં તેવડ્યો તો જુનાગઢ વાળાને મોકલ્યા. સાગર ચૌહાણ અત્યારે જો લાઈવ જ છે, બરાબર? મોકલ. હરામીના પેટના હું કામ ફોન બંધ કર્યો? બરાબર? સોમકો બાપુની વાડીએ છું અને જેને પણ તકલીફ હોય આવી જાઓ. અને હમણાં મારું લાઈવ પૂરું કરી અને મારું લાઈવ લોકેશન નાખું છું. જેને પણ ખુશલી થતી હોય આવી જાઓ, બરાબર? જયદીપભાઈની વાડીએ છું, જયદીપભાઈની વાડીએ. જયદીપભાઈ જોડાવ, પેલા વિડીયોને બને એટલો શેર કરો. અમિત ડાભી તારું કાંઈ ન આવે, ફોન બંધ કરવો પડે તારે, બરાબર? ઈ ફોન નહીં કરે સાગર, ઈ કોઈ ફોન નહીં કરે. આ હરામીના પેટના ખાલી આ માણસોને આ દુનિયાને સડાવે છે, આને પગે કમાડવાળા આવે છે, આને એનામાં કોઈ હિંમત નથી. આ જે સેદર ચૌહાણ જે પોતે મારો ભાણિયો છે, એટલે કોઈને જો અત્યારે કાંઈ પણ ખુશલી હોય, જો અત્યારે મારા ભાણિયાના નંબર છે લાઈવ, અને જુનાગઢમાંથી જેને ફોન કર્યા હોય એને કહી ભાઈ તમે છે ને જો અત્યારે મળી લો, બધા અહીંયા જ છે, બરાબર? અને અમારો સાગર માર ખાઈ જાય ને તમે તારે મારીને વીએ જાય, બરાબર? પણ તમને હા, પણ જેને દુખાવો હોય ને એને ફોન કરી લે સાગરને, બરાબર? પણ વાંધો તને શું છે કે તારી મામીને પીખીને મારી હતી અને તને અમિતડા ત્યાં પીખીને માર્યો તો ભવનાથમાં, એટલે તને એમ લાગે ખુજલી છે. તું બધાને ફોન કરે છો અત્યારે, પણ દીકરા બધાય ભોણ હોય ને એ સુના ન હોય. ક્યાંક ડેંડાય હોય, ક્યાંક છે બિનઝેરી પડ્યા હોય અને ક્યાંક મણીધરે આવી જાય, બરાબર? તે દિવસે ને મૂતરવાના હકારા નથી રહેતા. જેમ ભવનાથમાં તને અડધી કલાક મારા ભાણિયાએ માર્યો તો સાગર ચૌહાણે, બરાબર? અત્યારે કોવડા ગામની બાજુમાં ભાણેજડા ગામ જ શું, આવી જાવ તમારામાં તેવડ હોય એને, બરાબર? કોવડા ગામની બાજુમાં ભાણેજડા ગામ છે, ત્યાં શું આવી જાવ. અને રામજીડા ગઢી બાયડીના વર તું, અને તારી બાયડી ગઢીએ એટલો તને માર્યો હોય, ગઢી બાયડી તને જો ઘોટવા માથે પગ દઈ અને તને કલાક માર્યો હોય અને આખો પાડો તને છોડાવવા આવ્યો હોય, છતાં એ બાયડીએ તને છોડ્યો ન હોય અને ઘાઘરો ઓઢાડીને જો અંદર મૂકી દીધો હોય તને, તો શું કરતો હતો ઘાઘરામાં? હરામીના પેટના આમ તો કે અમે અભડાઈ ઘાઘરામાં, તારી બાયડીના ઘાઘરામાં તું શું કરતો હતો? ત્યાં ઝપટમાં લઈ લીધો હતો, મળવા ગયો તો તું? જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરો. અત્યારે કોવડા ગામની અંદર, કોવડા ગામની બાજુમાં ભાણેજડા ગામ છે. આ ભાણેજડા ગામમાં જયદીપભાઈની વાડીએ શું, જયદીપભાઈ ની વાડીએ શું, આ ખાચર જ છે ને, આ સતુભુવા પોતે ખાચર છે, આ ભાઈઓ બધા ખાચર છે. આવી જાવ. જોડાઓ મિત્રો, જોડાઓ. તમારું એક રેકોર્ડિંગ વાયરલ થયું, એમાં વાલ્મીકીનું અપમાન કરવું છે તમે, જીતેશભાઈ. એ તો બહુ જૂનું જે છે, 5 વર્ષનું જે અત્યારે આ બધા ભડવાઓ જે છે એને સડાવેલું છે, અને એની બાબત મેં માફી પણ માંગી લીધેલી છે. વિડીયો મારા ફેસબુકમાં પડ્યો છે, જોઈ લેજો. ત્યારે કોઈ આપણને એટલું બધું જ્ઞાન નહોતું, બરાબર? જ્યારે બધાય આપણે 5 વર્ષ પહેલા આપણે કોઈ એટલા વિકસેલા માણસો નહોતા. અત્યારે આપણે જે જાણીએ છીએ ત્યારે એ વખતમાં ઉશ્કેરી અને આ જે
રામજી ખાંગરવાળા અને એનો જે સાગરીત હતો, અત્યારે જે એનો સાગરીત છે, એનો આકો છે પ્રકાશ વણોંજિયા, એના આ એક ઉશ્કેરાટમાં બોલાયેલું હતું અને એની માફી મેં માંગી લીધેલી પડી છે અને એમાં ફેસબુકમાં મારો વિડીયો પણ છે, જોઈ લેજો. લાઈવમાં લ્યો મને, NB સરવૈયા. કોઈને લાઈનમાં લેવા નથી. શું લખ્યું છે ભાઈ તમે? રામજીડાએ એની બાયડીને ફોન આપી દીધો કે શું છે, હું પોલીસ સ્ટેશન જાઉં છું, મને ઝીંકુડી ધમકી આપી છે. ઝીંકુડી ધમકી એ હું એ હવે એમ જ થાય ભાઈ, બરાબર? એટલે આ જ કરશે, બાકી આનામાંથી કોઈ હાચાઈ તમે ભાળશો જ નહીં. આ લોકામી પરાજિત કરશે, 9મો મૂકીને 10મો જ કરશે. દેવી પૂજક સમાજ તમે ઓળખજો આને. તો અત્યારે ડાયરેક્ટ લાઈવમાં હું બોલતો હતો રામજીડો, હાલો આ ભાઈ સાગરના નંબર આપી દો, સાગરના નંબર બધાને આપી દો અને જે સતુ ભુવાને માનતા હોય એ બધા એને ફોન કરો. એટલે સતુ ભુવા હું તારો બાપ છે હે કે તું એને ડાયરેક્ટ ન્યા કરે છો? લોકામીન પરાજી કરતો તું આ દેવી પૂજકના પેટનો ન હોય, તું આમે તો વાઘરી છો, અમને કઈ વાંધો નથી. મારે એક વાંધો છે ભાઈ, કોઈ વાંધો નહીં, જે વાંધો હોય ગયો. અમિતભાઈ ડાભી કોણ છે? એ એક શું કહેવાય કે પ્રોટેક્શન વગર પેદા થઈ ગયેલો માણસ છે અને આજુબાજુના જે પાડોહીએ વંડી ઠેકીને આવી અને જે બનાવેલો એક ઇન્સાન નહીં હુવર, એ આ અમિત ડાભી પોતે છે, બરાબર? અમિત ભાભી કયો હાલશે કે માસીબાઈ કયો તો હાલશે, કોઈ દી નાતો નથી, એને અમિત ડાભી કહેવાય. જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. અમિત ડાભી ઉપર મને બહુ દાજ ચડે છે ભાઈ. ભડાકા કરી દો કે જય માતાજી ભાઈ. બધાય વિડીયોને મને એટલો શેર કરજો ભાઈ. કેટલા લોકો જોવો છો, ક્યાંથી જોવો છો એ બધા લખી નાખજો, બરાબર? બ્લોગ રાકેશભાઈ, અમારા ગોપાલભાઈ સુડાસમા જય માતાજી ભાઈ. ધર્મેશભાઈ ડાભી જય માતાજી ભાઈ. કોઈનો પણ સતુ ભુવાનો કોઈને ધડાક ધમકી વાળો ફોન આવે તો મને રેકોર્ડિંગ આપજો. કોરડા ગામથી કોઈનો પણ ધાક ધમકી વાળો ફોન આવે તો કાયદેસર મને એનું રેકોર્ડિંગ આપજો. કોઈથી બીવાનું થતું નથી. દેવી પૂજક સહી, આપણે કોઈ ગુનો નથી કર્યો. આપણે પણ આપણા માત પિતાના આપણે સંતાન સહી, આપણે મહેનત અને મજૂરી કરીને ખાઈએ છીએ ભાઈ, બરાબર? આપણે કોઈથી ડરવાની જરૂર નથી. આપણે વિરોધ કર્યો છે તો આપણે દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે એટલે આપણે વિરોધ કર્યો છે. જીત્યા જીતેશભાઈ, જયસિંહભાઈ જય માતાજી ભાઈ. જય ભીમ. રાજદીપ રાઠોડ. અને આ દેશ હાલે છે બાબા સાહેબના બંધારણથી. આ દેશ હાલે છે. આ કોઈના બાપની તેવડ નથી કે કોઈની ઉપર હાવી થઈએ કે. અત્યારે બોલવાનો બધાને હક છે પણ કોઈનું અપમાન ન થાય. બોલવાનો બધાને હક છે, સ્વતંત્ર છીએ આપણે, પણ કોઈ સમાજનું અપમાન ન થાય, કોઈને દુઃખ ન લાગે, કોઈને ધર્મ વિરોધી આપણે ન થઈ, એ રીતે આપણે બોલી શકીએ છીએ ભારતમાં. અને આ ભારત દેશ બંધારણથી હાલે છે કે કોઈ સતુ ભુવાથી, સતુ ભુવાના ગુંડાઓથી આ દેશ હાલતો નથી. અને આ દીપક સુડાસમા છે, આયા તો અત્યારે ભાણેજડામાં જ બેઠો. આવો ફાંકા પાડવા હોય તો કહેતા હતા ને બંદૂકો તલવારો. દેવી પૂજક સમાજના જસા દાદાની માફી માંગવી પડશે આજ નહીં તો કાલે. દીપક સુડાસમા તમને મૂકશે નહીં. માફી નહીં માંગો ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહે. એ 100%ની વાત છે, બરાબર? તમે આમ કહો છો ને, હાલે ઉભો થઈ જા. ત્યાં તમારા જે તમારી વાડીમાં આવે એને જ્યાં દાદાગીરી કરો છો, અને એમ કહો છો કે હાલે ઉભો થઈ જા. ઓલા બધા જયરાજસિંહને બિચારાને નિયત થાને એકલાને બિચારાને 30 જણા મારવા ગયા, પણ એ 24 ગામડાને ખબર નથી તેની કે અમારા એક દીકરાને આવડા વેડવા આવે છે. અને જો એ ખબર હોત ને 24 ગામડાને તો તમારું ત્યાંથી હાઈટનું પહાડું બધું એક થઈ જાય, કઢી થઈ જાય, કઢી. એટલા તમને લુગડું હલ્લતા સુધી મારે. પણ દીકરાઓ તમે બસી ગયા કે તમે છેતરીને ગયા, છેતરીને.
24 ગામડાને ખબર નથી. આજે 24 ગામડા બધા એક છે. જાઓ તમને ખબર પડે. બગદાણા જાઓ, તમને જો તમારા તેવડ હોય ને કે એકવાર લાઈવ થઈને બગદાણા લાઈવ થઈને બતાવો. હાલો તમે જોઈએ તમારે તેવડ હોય તો. તમે બહુ ચેલેન્જ મારો ને દીપક સોડાસમાને. આ દીપક સોડાસમાની ચેલેન્જ છે સતુ બુવા અને સતુ બુવાના સાગરીતો. ખાલી બગદાણા જઈને લાઈવ થઈને બતાવો તો એ 24 ગામડાનો હું પાવર છે ને હું તમને બતાવું. કારણ કે એક નિયત થાને માર્યો વિચારાને અને એક ઈ ગોહિલનો દીકરો છે. ઈ કઈ જેવો તેવો નથી. હે તમને બિચારાને એકલાને મારો, એકલાને. અને ઈ 30 જણાથી બોલ અમે આ સહી, બોલ અમે આ સહી. પણ ઈ 24 ગામડાને ખબર હોત ને તો તમને બોલાવત, કુકડા બનાવીને બોલાવત. બોલ અમે કોણ છીએ તે તમારે એમ બોલવું પડે. હા કે તમે 24 ગામડા વાળા બધા ગોહિલો છો અને અમે તમારી ગામ કૂતર્યા છીએ એમ એ બોલાવત. પણ એક વાર આમ જો ચેલેન્જ મારું ચેલેન્જ કે મારા જે અત્યારે આ બાજુ ગોહિલવાડમાં આવો ખબર પડે. અમારા બગદાણાની પાવન ધરા ઉપર આવો હવે તમને ખબર પડે. હે ડુંગરપુર આવો, સેદડા આવો, ખૂટવડા આવો તમને ખબર પડે. ના ના એ કે નો હોય. આ અત્યારે દીપક સોડાસમા તમારી ધરતી ઉપર પાંચાળ કહેવાય ને, આ પાંચાળ કહેવાતું છે ને, અમને કઈ ખબર નથી બરાબર. પણ આયા બેઠો છું અત્યારે કોવડા ધામની 2 કિલોમીટર ગામ આવ્યું છે ભાણેજડા ગામ. આ ભાણેજડા ગામના સીમમાં જ બેઠા છે, વાડીએ જ બેઠા છે. જયદીપભાઈની વાડીએ છે. આવી જાઓ બરાબર. એકલાવને બધાય મારે. અમારા જીત્યા જયસિંહભાઈએ એક લખ્યું છે કમેન્ટ, એકલાને સૌ મારે એલાન કરીને જવાય ખબર પડે. હા ન્યાય એલાને જંગ થાય એટલે એલાન ન કરે બરાબર. ન્યાય એલાને જંગ થઈ જાય ન્યા બહુ માર પડે. અને 24 ગામડા વાળા છે ગોહિલ છે, બહુ મારે. એને પછી ખબર જ નથી પડતી કે રોકાવું ક્યાં અને ચાલુ ક્યાંથી કરવું. જુનાગઢ આવી જાઓ ભાઈ. અમારા સાગરભાઈ સોહાણે તમને અમિત ડાભિયા અને આરબી પરમાર, આરસી સોલંકી, રામજીડાત ગઢી બાયડીના વર અને શેમળા ગામમાં બળાત્કાર કરીને તું ભાગેલો. હવે આ જાને ખબર પડે જુનાગઢમાં. ભૂપત પરમાર હાલના બસ સેદડા આવીને બીજું શું ફેર પડી જવાનું. ભૂપત પરમાર લખે છે જુનાગઢ ભાણેજડા બરાબર. એટલે ડેન્જર ઝોનમાં ક્યાંય કરવું નહીં બરાબર. અને તમને એમ લાગે કે આ વાઘરી છે, આ દેવી પૂજક છે, આ શું કરી લે એટલે આ બધું થઈ જાય બરાબર. મરવાનું એક જ વાર હોય પણ વિરોધ મૂકશે નહીં. આ દીપક સોડાસમા જસા દાદાની માફી માંગશો તો જ મૂકીશ. ત્યાં સુધી તો જો તમારા ડબલા બંધ ન કરાવે, અને આ પાછો બોલું છું કે ઈની વાડીમાં જો સતુ ભુવા પાવડો લઈને પાણી ન વાળે ને તો આ ખડ કહેજો બરાબર. કા પાવડો લઈને પાણી વાળવું પડે અને કા તમે જે જૂના ધંધા કરતા હતા ને, જૂના ધંધા શું છે ને ઈ બહાર પડશે હમણાં ધીમે ધીમે. તમારા બોલેરો હું ભરીને આવતું હતું, ગાડીઓ હું ભરીને આવતી હતી, અને પછી હું તમે ક્યાં હું વેચતા હતા. હવે તમારા ઈ બધા પર્દાફાશ થાય. જોઈજો આમાં પગે લાગવાની જગ્યાએ કોક કાળી ટીલી ન બેહાડી હતી બરાબર. એટલે બધું પર્દાફાશ થાય. અને એમ અને ઓલો ભડવો એમ કહેતો હતો દીપક સોડાસમાનું લોકેશન કાઢી દીધું છે, અમને સતુ ભુવાએ ફોન કર્યો છે અને 9 તારીખે ફલાણી જગ્યાએ માનતામાં આવવાનો છે. એટલે આ હરામીના પેટના. હવે એવું તો મેં વિચાર્યું નથી. તું તારા સતુ ભુવો હું કે હે હું પોતે જ કે 9 તારીખે અમારો કોઈ પ્રોગ્રામ જ નથી. હા પ્રોગ્રામ હતો ગઈ તારીખનો, જે ગઈ તારીખ ને ત્યારનો પ્રોગ્રામ હતો પણ મેં કેન્સલ કરી નાખ્યો. મારે જવાનું થયું નહીં બરાબર. અમિત પાસે બોક્સર ગાડી હતી. હા સાચી વાત છે, બોક્સર ગાડી. ભડકાનો હાવજ. જય માતાજી ભાઈ. હકીકત કોઈ બધાને ભાઈ ખબર પડે. મહેશભાઈ નકુમ જય માતાજી ભાઈ.
જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો અને તમે ક્યાંથી જોવો છો ને કેટલા જોવો છો એ મને થોડુંક લખજો ભાઈ. મયુરભાઈ ખત્તાના ઠાકર, જય માતાજી, જય ઠાકર ભાઈ, જય ઠાકર. જાઓ જુનાગઢ. અત્યારે અમારે તમને જે અત્યારે સર્વિસ કરવા વાળો અમિત, તને તારી મામીને સર્વિસ કરવા વાળો અને ભવનાથમાં જાહેર તમને અંધારા અને દિવસમાં તારા દેખાડનારો અમારે સાગર ચૌહાણ અત્યારે જો તમારી વાટ જ જોવે છે. જાઓ, ખબર પડે. જાઓ. કેમ ત્યાં બેહી ગયો તો? એ તો સારું છે, મારે ફોન જરીક ચાલુ જલ્દી કરાણો નહીં, નકર તું જે બે ભાન થઈને બેઠો હતો ને એ બહુ જોવા લાયક હતો, પણ મારો કેમેરો જલ્દી ચાલુ ન થયો. જાઓ ભાઈ કે જાઓ, વાડીએ જાઓ, ડાભી ભાઈ જાઓ કે જલ્દી જાઓ, અત્યારે જાઓ અને આવી જાઓ, વાડીએ આવી જાઓ. અત્યારે જયદીપભાઈની વાડીએ જ બેઠો છું, આવો. પછી કાલે સવારે કહેતા નહીં, હું વહેલા 4 વાગે 5 વાગે નીકળી જવાનો છું. આ ખોટો ટાઈમ આપું છું, બરાબર બરાબર, આ ખોટો ટાઈમ આપું છું, નકર 4 વાગ્યા પાછું લોસો થાય, બરાબર. એસપી મકવાણા અમારા ધુલિયા મહારાષ્ટ્રથી, જય માતાજી ભાઈ. ઉમેશભાઈ શેખલિયા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, 340 લોકો જોવે છે. વાહ ભાઈ વાહ, વાહ મારો દેવી પૂજક સમાજ, વાહ. પ્રેમજીભાઈ સરોલિયા, જય માતાજી, વાહ. દીપકભાઈ, દેવી પૂજકનો દીકરો તો આવો જ, હું દામનગરથી જોઉં છું ભાઈ. કાંઈ વાંધો નહીં, આભાર ભાઈ તમારો. વિનોદભાઈ ઢોલિયા, અમે પ્રમ દિવસે જ દામનગર હતા ભાઈ, પમદી દામનગર હતા, અહીંયા ચા પાણી પીધા. આપણે ઓલા મોમેડિયન ભાઈની દુકાન છે, હોટલ રાતે ચાલુ રહી છે, ત્યાં જ અમે ચા પાણી પીધા ભાઈ. સંજયભાઈ એલ ઉગરેજિયા, જય માતાજી ભાઈ. રાધા કૃષ્ણ, દીપકભાઈ મેં તમારો એવો વિડીયો યુટ્યુબમાં જોયો હતો કે તમે પરવીન જખવાડિયા જેને નો એક વ્યક્તિ દેતો હતો, ગાળી દેતો હતો, સમાજ આવ્યું કે તમે ગાળી શું લેવા આપતો હતો? હશે હવે કાંઈ કે એ તો બહુ જૂના વિડીયો છે, બરાબર. જોડાઓ મિત્રો, વિજયભાઈ વિકાણી, જય માતાજી ભાઈ. કરણભાઈ, જય માતાજી ભાઈ. જોંડરવા વિપુલભાઈ, જય માતાજી ભાઈ. આ વાતો તો દેવી પૂજક સમાજની, જય ભીમ એવું કંઈક લખ્યું છે, કમેન્ટ જલ્દી ભાગી જાય છે ભાઈ. આ વાતો તો દેવી પૂજક નથી ને, જય ભીમ બોલતો હતો. ભૂપતભાઈ પરમાર, એટલે જય ભીમ બોલવું કોઈ ગુનો નથી ભાઈ, જય ભીમ બોલવું કોઈ ગુનો નથી. અમે તો જય ભીમ જોર જોરથી બોલવાના છીએ, કારણ કે જય ભીમ એટલે કે બાબા સાહેબ આંબેડકરે જે આપણે અત્યારે હક ને અધિકાર આપ્યા છે, અત્યારે જે જીવવાનો અધિકાર આપ્યો છે, એ બાબા સાહેબ આંબેડકરની દેણ છે. એટલે જેટલું આપણે જય ભીમ બોલીએ ને એટલું ઓછું છે, એમાં કોઈ ગુનો બનતો નથી, બરાબર. જોડાઓ મિત્રો, જોડાઓ, બને એટલો વિડીયો શેર કરો. કાંતિભાઈ ગોરાસવા અમારા મુંબઈ મુલુંડથી જોવે છે, જય માતાજી ભાઈ. કાંતિભાઈ, બોટાદ ગામ સરવા ભોજવિયા, જય માતાજી ભાઈ. સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ બાવકુભાઈ આકોડિયા, જય માતાજી ભાઈ. કરણભાઈ સાથળિયા બહુ સપોર્ટ કરે છે ભુવાને. અરે લોટકો છે, લોટકો. કરણ હાથળિયા લોટકો છે, કોઈ એને સમાજની કાંઈ પડી નથી. એને એમ છે કે દીપક ચુડાસમા દેવી પૂજક સમાજને વાઘરા કીધું છે એટલે એ વિરોધ કરે છે. એને એવું નથી, એને સમાજ પ્રત્યે કોઈ લાગણી નથી. આ હરામીના પેટનાઓને સમાજની કોઈ પડી નથી. અને અમારે જ્યાં સુધી સમાજને, ભલે અમારો સમાજ ભલે અમને ગમે એવો ગણે, સમાજ અમને ગમે એવો ગણે, પણ અમે સમાજની લાગણી ધરાવીએ છીએ, બરાબર. અને એક દિવસ મારા સમાજને ખબર પડશે કે દીપક ચુડાસમા હતો ને એ સાચું કહેતો હતો, બરાબર. એટલે કહું છું, અત્યારે ભાણેજડા ગામમાં શું આવી જાવ, તમારામાં તેવડ્યું હોય એને. અત્યારે જયદીપભાઈની વાડીએ બેઠો છું, સોમકુભાઈની વાડીએ બેઠો છું, સોમકુભાઈની ફામે બેઠો છું, બરાબર. આવી જાઓ.
તો અને વખો પાડવાનું ચાલુ કરી દે, બીજું કાંઈ તું ઘરમાં આવે. ભૂપત પરમાર હજી વોર્નિંગ છે, સીધી નો થઈ જા. અને તને કાંઈ પણ બળતું હોય ને તો ગુલ્ફી લઈને અંદર ભરાવી દે. અણીવાળી ગુલ્ફી અત્યારે ગામડા બહુ મળે છે, બરાબર? એટલે લઈને પાછળ ઘરાવી દે એટલે અત્યારે ઠંડીની હારી રહી, બરાબર? બાકી ઝપટમાં સડતો નહીં. ભાવનગરથી વિપુલભાઈ, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરજો ભાઈ, વિડીયો બને એટલો શેર કરી દેજો. અમારા સોહાણ સાગરભાઈ કહે છે, મામા અમિત પોલીસ સ્ટેશન ગયો, ત્યાંથી ફોન કરાવ્યો. ખોટા ખોટા મેં કીધું કે કોણ સાહેબ તમારો નંબર આપો, બનાવે છે એમાં ભળવા હારે વાત કરવા કરાવે છે. ખોટા ખોટા સાચી વાત છે ભાઈ, એનામાં કાંઈ લેવાનું નથી ભાઈ. એનામાં ખોટો ટાઈમ બગાડવો આપણે માટે હાનિકારક છે. હું ટંકારાથી જોઉં છું. જય માતાજી ભાઈ. રામજી ઘાઘરાવાળો, હા રામજી ઘાઘરાવાળો, બરાબર? બધા અત્યારે નાચને ખબર પડી ગઈ છે કે રામજી ઘાઘરાવાળો છે, રામજી ઘૂઘરાવાળો છે. અને ગઢી બાયડીનો માર ખાનાર રામજી ખાંગરવાળા. અને શેમળા ગામમાં જેને બળાત્કાર કર્યો, આપણી દેવી પૂજક સમાજની એક 12-13 વર્ષની દીકરીને બળાત્કાર કર્યો આ રામજી ખાંગરવાળાએ, એટલે ગામ એને મૂક્યું છે. અને ત્યાંથી ભાગી અને ગામે માર્યો, ક્ષત્રિય સમાજે માર્યો, પછી એના દેવી પૂજક સમાજે માર્યો. ત્યાંથી ભાગી અને બધાએ પછી ભોજપરા ગયા, જ્યાં શેમળા ગામથી સીધું એક રોડના કાંઠે બીજું ભોજપરા ગામ આવ્યું, ન્યાય ગયા. અને ત્યાં થોડાક ટાઈમ ન્યાય રહ્યા, ત્યાંથી પાછો રાજકોટ ભાગ્યો. રાજકોટ ગયો, ત્યાં મેળ નો આવ્યો, પાછો ભોજપરા આવ્યો. ભોજપરાથી પાછો ફિલ્મ એક્ટર એટલે કે હીરો બનવા માટે, આ હીરો બનવા માટે પાછો મુંબઈ ગયો. મુંબઈ ગયો, ત્યાં લાઇટમેનનું કામ કરતો હતો. લાઇટમેનનું કામ કરતો હતો. ત્યાં કોઈ જે શું કહેવાય કે કોરિયોગ્રાફર છે અને કોઈ મેકઅપ આર્ટિસ્ટ છે, લેડીઝ મેકઅપ આર્ટિસ્ટને એને શાળા કરે. ત્યાં સાલું શૂટિંગે મેકઅપ આર્ટિસ્ટના શાળા કર્યા. ન્યાય એને માર પીડ્યો એટલો હનુમાન બનાવી દીધો. પછી ત્યાંથી ધીમે ધીમે પાછો આવ્યો અને અત્યારે ત્યાં સાંદીનું સોર જે સાંદીનું કામ કરે છે, આ સાંદીનું કાક આકડિયા ભીડવાનું કામ કરે છે. ન્યાય એને રાજકોટની અંદર સાંદી સોરી હતી. ન્યાય એને બજારમાં તઈને બાપ દીકરાને કાંક 2-3 જણા છે એને બહુ માર્યા હતા. એટલે આ હરામીના પેટના જે આ રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો, આરબી પરમાર, આરસી સોલંકી, આ હાવ જે બળાત્કારીઓ છે, બધાય બળાત્કારીઓ છે. બધાય માથે 370 લાગેલી છે, ફોસ્કો કલમ લાગેલી છે. નિકુલભાઈ વાઘેલા શાક પર, જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ. કેટલા લોકો જોવો છો એ શેર કરજો, ને ક્યાંથી જોવો છો એ કહેજો ભાઈ. ડાયટનું પ્રમાણ વધારે છે ભાણેજડા ગામમાં ભાઈ. મુંબઈમાં હતો, હોટલમાં વતર હતો, મારી પાસે પ્રૂફ છે. મુંબઈમાં વેટર હતો એ કે મારી પાસે પ્રૂફ છે. અમારા સાગરભાઈને તો ખબર જ હોય, કારણ કે એ તો ગોવા અને પણજી ને એ બાજુ રખડતા જ હોય, એટલે એને પાકી ખબર છે કે આ હું હતું. સાવરકુંડલા ગામ વંડા. જય ભીમ અશોકભાઈ સોસા, જય માતાજી ભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. ધીરુભાઈ બરવાળાથી અમારા ભાઈ, જય માતાજી ભાઈ. જીત્યા જયસિંહભાઈ કે જય ભીમભાઈ. જય મેલડીમાં, માળવાળી મેલડીમાં. લાલિયાથી જોઉં છું ભાઈ, જય માતાજી ભાઈ. અમિત ડાભીના કોકનો કોલ આવ્યો હતો, એ ભાઈ એમ કહે છે કે જુનાગઢમાં શું તું અહીં આવ્યો? અમિત ડાભી નહીં કે. જય ભીમ દીપકભાઈ એવું કહે. મેહુલભાઈ બગડા, જય માતાજી ભાઈ. ખોરસિયા જીગો, પતાવો ને ભાઈ. આ પતે એવું નથી ભાઈ. આ તો હવે મામલો બહુ વણસી ગયો છે. ભાણેજના આવો બધા ભાઈ, ભાણેજ આવો, આપણે મુલાકાત થાય છે ભાઈ. સાચી વાત છે ભાઈ. કાંઈ ટાઢા કાંઈ નથી હો ભાઈ. પ્રદીપભાઈ કાઠી, તમને શું ખબર હોય, અમે તો ભાઈ ટાઈટ બહુ લાગે. ઋત્વિકભાઈ મકવાણા, જય માતાજી ભાઈ રાજકોટથી. જય ભીમભાઈ. જોડાવો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દીજો.
200 લાઈક કરો ભાઈ. હા, લાઈકો ચાલુ જ રહેવી જોઈએ હો ભાઈ. આપણે એની જેવી શીખણાઈ નથી કરવાની. એના લાઈવમાં વધીને કારેક 20-30 માણસો થઈ જાય છે, તમે જોતા હશો. પણ આજે મારા દેવી પૂજક સમાજનો સાથ અને સહકાર છે. આપણે લાઈવ પૂરું કરીએ ને, આપણે લાઈવ પૂરું કરીએ એટલે સીધા 5-6 હજાર માણસો જોઈ લે છે, બરાબર. અને લાઈવમાં રહેનારા માણસો અત્યારે 200-300 માણસ કાયદેસર લાઈવમાં હોય છે, બરાબર. હવે એને એટલું લાઈવ જો એટલું માણસો લાઈવમાં હોય તો ઈ આ ગુજરાત ખરીદ લેવાની વાતો કરે કે ગુજરાતને આપણે ખરીદી લેવું છે, એવી બધી વાતો કરતા હોય, બરાબર. એટલા માણસો તો કોઈ દી લાઈવમાં થાય જ નથી. આ એટલા વર્ષોમાં કોઈ દી એને ભાડ્યા નથી, બરાબર. આપણે જે 500, 700, 800 સુધી માણસો પહોંચી ગયા છે, એટલું તો એને જિંદગીમાં વિચારે ન કરીએ કે. વિજયભાઈ કોરિયા, જય માતાજી ભાઈ. હું ભાણેજડા છું. દીપકભાઈ જયદીપભાઈની વાડીએ છું. પ્રદીપભાઈ કાઠી, હા ભાઈ સાચી વાત છે. મુન્નાભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. લોકેશન આવશે અજીભાઈ, હજી એ લોકેશન આપશું ભાઈ. કાયદેસર ભાણેજડાનું લોકેશન હોય ને તો જ હાસું માનવાનું, બરાબર. અત્યારે જે મારું લાઈવ પૂરું કરવું એટલે કાયદેસર ભાણેજડાનું લોકેશન નાખીશું, બરાબર. અમિત ડાભીના અટાણે મોટી છે, સાચી વાત છે. ખીમજીભાઈ કે અમારે 410 લોકો અત્યારે જોવે છે. જય માતાજીભાઈ ખીમજીભાઈ. મહેશભાઈ સુડાસમા, જય માતાજીભાઈ. એના બાપને જેરામ પોલાને કહીજો કે આ તારો છોકરો લોકાવે કરે છે અને કોલ સીસો ફોન આવે છે કરે છે, અમે લોકો હવે કરીએ તો પછી અમને કહેતો નહીં. સાચી વાત છે. હવે અમે લોકામી પરાજ્યું કરવી તો નથી હો ભાઈ અમારે, પણ આ તો કહી છે કે નો છૂટકે પછી અમારે કોઈ ઓપ્શન ન હોય, પછી લોકામી પરાજી કરવી પડે તો એનો જવાબદાર રામજી ખાંગરવાળો, અમિત ડાભ્યો, આરસી સોલંકી અને આરબી ડોરે અને ઓલો ભાવલો હળવદિયો ઉંદરડી જેવી મૂછ્યું લઈને આની વાહે રખડે છે. એને લાગે કે હું કે આ દીપક ચુડાસમાએ સતુ ભુવાનો વિરોધ ઉપાડ્યો ને એટલે આવ્યો. અત્યાર સુધી તો બોચ્યો લડતો નતો. હવે એને લાગે સતુ ભુવા છે ને એટલે અમે બસી જાવું. એટલે આ સતુ ભુવા હોય ગમે એવું હોય, તારો સતુ ભુવો જ પોતે બસવાનો નથી તો ઉજળે સમન કરી દઉં બધાને, બરાબર. મારા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે, મારા જસા દાદાનું અપમાન થયું છે. પછી જસા દાદા ભલે અમારા મોટા ભાઈના હોય કે નાના ભાઈના હોય, દાદા તો દાદા છે, મેલડીમાં તો મેલડીમાં છે અમારા, બરાબર. અમે કોઈને પણ વારો તારો રાખતા નથી અને રાખવો નથી, બરાબર. ભરતભાઈ સુડાસમા સુરતથી, જય માતાજી. ભરતભાઈ ગુરાસવા, જય માતાજી. ગેરાસરા અટાણે ગમે ના હોય, અમિત ડાભીને કોબા ઉપર લેવા છે ભાઈ, તમે નંબર આપો મને. સાગરભાઈ અમિત ડાભીનો નંબર નાખી દીજો. આપણે જે આપણે ભડવાયું કરે છે, આપણે એવું નથી કરવું. આપણે એનો નંબર નાખી દો ભાઈ, અમિત ડાભીનો નંબર નાખી દો અને બધાએ ફોન કરવા એને. આને વાઘરી રહેવું છે. દેવી પૂજક સમાજની પ્રગતિને એની જોઈ નથી શકતો. દેવી પૂજક સમાજ આગળ વધે એ જોઈ નથી શકતા. આ ભડવા 5 હરામી થયા છે રાજકોટની અંદર. રાજકોટ તો આખું બહુ રંગીલું રાજકોટ કહેવાય અને પ્રગતિના પંથે આ રાજકોટ છે. અને રાજકોટમાં જે વસતા આપણા દેવી પૂજક સમાજના લોકો છે, ઠાકોર સમાજના લોકો છે, દલિત સમાજના લોકો છે, ભરવાડ સમાજના લોકો છે, 18 આલમના લોકો છે, બધાને પ્રગતિ કરવી છે. પણ આ જે 5 જે દેવી પૂજકના નહીં, જેને વાઘરી થવું છે, આ જે વાઘરી થવા ગયા હતા, અમિત ડાભી, આરસી સોલંકીઓ અને ઓલો ભાવલો હળવદિયો અને અમિત ડાભીઓ અને રામજી ખાંગરવાળો, આને પોતાને વાઘરી જે થવું છે એને વાઘરી રહેવા દો. આપણે પ્રગતિ સમાજની કરાવો, સમાજની બેન દીકરીઓને ભણાવો, સમાજના દીકરા દીકરીને ભણાવી સમાજનું નામ રોશન કરે અને સમાજને હક અને અધિકાર માટે લડે અને નિડર બને ને કાયદા કાનૂનથી સજ્જ બને. એટલે મારા દેવી પૂજક સમાજને વાઘરી થવું નથી અમારે, બરાબર. એટલે જે અત્યારે આ સમાજને હેરાન અને પરેશાન કરે છે, સમાજને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે અને સમાજના લોકોને ગેરમાર્ગે દોરે છે, એવા 4-5 પેદા થયા છે. એને આપણે એક ડિલેટ મારવાના હશે સમાજમાંથી. અમિત ભાભીને કહેવાનું, સાચી વાત છે અમિત ભાભી. મહેશભાઈ સુડાસમા,
નાગા છે ભાઈ, સાચી વાત છે ભાઈ. જો અમારે સાગરભાઈ સોહાણે એનો અમિત ડાભીનો નંબર નાખ્યો છે. અત્યારે ને અત્યારે બધા ફોન કરજો ભાઈ. આહિર મોહિલભાઈ ઝલુ વાળા ભાઈ રાજકોટ, વાહ ભાઈ વાહ, જય માતાજી ભાઈ. કરુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. રાકેશભાઈ શેખલિયા જય માતાજી. વિડીયો બને એટલો શેર કરજો. સેજલ ચૌહાણ પિન કરો ભાઈ. અશ્વિનભાઈ જય માતાજી ભાઈ. પેલા દીપકભાઈ અમને ચેલેન્જ પર ચેલેન્જ ફેંકો આવે તો. સાચી વાત છે ભાઈ. લખો બધાય જય માળવાળી મેલડીમાં જય માતાજી ભાઈ. 278 જોવે છે, કાંઈ વાંધો નહીં. બને એટલો વિડીયોને શેર કરવા મળો જલ્દી, અને લાઈક રોકાવી ન જોઈએ મિત્રો. એ જે હરામીઓ એમ કહે છે પોતાને લાઈક કરાવો, પાછા કમેન્ટ પોતાની કરે છે. એટલે જોતો ભાઈ મારી કેટલી કમેન્ટ બતાવે, પાછા એમ કહો ઓલો આરસીડા જેવો તો કમેન્ટ કરે, જો મારી હો થઈ ગઈ કે નહીં. એટલે એકને એક કમેન્ટ કરો, નો હાલે. અલગ અલગ માણસ જેટલા લોકો જોવે ને એ બધા અલગ અલગ કમેન્ટ કરવું જોઈએ. આ લાઈવમાં તમારું 7000 લોકોએ જોયું છે ભાઈ. પ્રેમજીભાઈ સારોલિયા કહે છે આ લાઈવ તમારું કે 7000 લોકોએ અત્યાર સુધીમાં જોઈ લીધું છે ભાઈ. તો તમારો બધા મારા દેવી પૂજક સમાજનો, મારા દલિત સમાજનો, મારા ઠાકોર સમાજનો, મારા જે 18 વર્ણનો આભાર કે મારું લાઈવ તમે જોવો છો અને મને સત્યની જે લડાઈ હું કરું છું એને સાથ આપો છો ભાઈ. એ બદલ તમારો બધાયનો આભાર. તહે દિલથી આ દીપક ચોડાસમા તમારી બધાને ધન્યવાદ આપે છે ભાઈ. જોડાઓ મિત્રો અને વિડીયો બને એટલો શેર કરો. જય માતાજી ભાઈ. જાદવભાઈ ધનજીભાઈ જય માતાજી. જોડાઓ અને વિડીયોને બને એટલો શેર કરો, અને વધારે આપણા લાઈવમાં મિત્રો જોડાય એટલું હું તમને વિનંતી કરું છું ભાઈ. વિમલભાઈ રાજપૂત જય માતાજી ભાઈ. વિજયભાઈ કોરિયા 328 લોકો એને દેખાય છે ભાઈ. બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ. જોડાઓ. વિમલભાઈ કે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, ઓમ નમો નારાયણ. દર્શન રાઠોડ જય ભીમભાઈ. ચેતનભાઈ ઠાકોર જય માતાજી. સાલો ગુડ નાઇટ. અમારે વૈશાલી બેન જાદવ આભાર. જયદીપભાઈ આભાર. અમારા જયદીપભાઈએ અત્યારે ચા બનાવી લાવ્યા છે બરાબર. વિડીયો બને એટલો શેર કરો. વિડીયો બને એટલો શેર કરજો. અમારા જયદીપભાઈ ચા બનાવી દીધી છે. આભાર જયદીપભાઈ. મારી દીકરીએ ગુજરાત પોલીસમાં ફોર્મ ભરેલું છે. હું ભાઈ લખે છે મારી દીકરીએ ગુજરાત પોલીસમાં ફોર્મ ભરેલું છે. સેજલ ગામ, હેંજળ ગામ. કાંઈ વાંધો નહીં ભાઈ. માતાજી તમારી ઉપર અસીમ કૃપા કરે અને માતાજી મેર કરે, તમારી દીકરી પોલીસમાં આવી જાય અને તમારા પરિવારનું અને આપણા દેવી પૂજક સમાજનું નામ રોશન કરે એવી માતાજી આપણી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, અને માતાજી મેર કરશે એવી હું તમને એક નાનો માણા થઈ અને તમને અભિનંદન આપું છું. આશીર્વાદ તો નહીં દઈ શકું ભાઈ બરાબર. આશીર્વાદ દેવા વાળો હું ન કહેવો. તો બધા વિડીયોને શેર કરો. તો આ સુધીમાં હું ચા પી લઉં. હાલો બધાય ચા પીવા. અમારા જયદીપભાઈ અત્યારે જે ચા બનાવીને લાવ્યા છે, અને અત્યારે તમે પી લો વાંધો નહીં. હાલો બધા ચા પીવા ભાઈ. બધાને અમારા જયદીપભાઈ કોવડા ગામને કેવું ભાણેજડા છે ને, ભાણેજડા ગામ વતી બધાને ચાનું હું આહવાન કરું છું. તો બધાએ ચા પીવો ભાઈ. જય માતાજી. અને ત્યાં સુધીમાં તમે ક્યાંથી જોવો છો અને કેટલા લોકો સુધી પહોંચ્યું છે એ બધા લખી નાખજો ભાઈ. દીપકભાઈ મારું નામ કહેજો, આપણે બીક નથી. શું નામ છે ભાઈ તમારું? ધાર્મિકભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. એટલે વધાવાના જ હોય ભાઈ. સાચી વાત છે. બિન રહેવાનું નહીં. વિધાતા એ આપણે જે લેખ માર્યો છે એમાં મેખ મારનારું કોઈ નથી. અને જો પાછમ માંડી છે તો સૈડ થવાની નથી. જીવવું તોય વળતી, મરવું તોય વળતી. બરાબર. ભાણેજડા ગામમાં
આવી જાઓ જયદીપભાઈની વાડીએ, બરાબર? ત્યાં આવી અને તમે તારે મને મળી લ્યો. જેને ફાંકા પાડવા હોય તો ફાંકા પાડી દો, પણ જોજો ફાંકા પડાવીને જતા નહીં. અજયભાઈ ઉકરીજા, જય માતાજીભાઈ. જીંદવાડિયા વિક્રમભાઈ, જીજે તેરવાળા, વાહ ભાઈ વાહ. અશ્વિનભાઈ જય માતાજી, સરદાર લખ્યું છે. રાહુલભાઈ મકવાણા, આવો ભાઈ, ગામ ઢસા, માંડવો છે અત્યારે. જય રખા દાદા, કાંઈ વાંધો નહીં, દાદાનો માંડવો કરો અને નાચને જમાડો, નાચને રમાડો અને ભુવાઓના આશીર્વાદ લ્યો ભાઈ, કાંઈ વાંધો નહીં. માતાજી તમારી હારે રહી. મોરે મોરો ભાઈ, સાચી વાત છે. જિગ્નેશભાઈ કાંજિયા, હવે તો મોરે મોરો જ થવું છે, બરાબર? અમારા દેવેશભાઈ ખવડે આ આખું જે મોરે મોરાનું જે સ્લોગન છે એ જીવિત કરી દીધું. મોરે મોરો, નકર મોરે મોરાની કોઈને ખબર જ નથી પડતી ભાઈ. દીપકભાઈ મજા કરો, તમારી લડત સાચી છે, તમારી જીત થશે. ભૌતિકભાઈ દેગામાં, જય માતાજી ભાઈ. ભૌતિકભાઈ, જિગ્નેશભાઈ કાવિઠા, જય માતાજી. અમારે પ્રેમજીભાઈ સારોલિયા, જીજે 14 વાળા, વાહ ભાઈ વાહ. મુનો પટેલ, મુનાભાઈ પટેલ, જય માતાજી ભાઈ. કિરણભાઈ વાઘેલા, જય માતાજી. મહેશભાઈ સુડાસમા, બીવે જ નહીં બીવરાવે ભાઈ. સુડાસમા કોઈથી થોડા બીતા હોય ભાઈ. સુડાસમાનું મૂળ શું છે ને અને કુળ શું છે બધાને ખબર જ છે, બરાબર? બીવાનું નહીં કોઈથી. પ્રતિકભાઈ સાથળિયા, જય માતાજી ભાઈ, સુરતથી. કિશોરભાઈ તોગડિયા, સુરતથી. જિગ્નેશભાઈ કાંજિયા, જીજે હોળ એટલે ભરૂચ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. સકલા કોઈથી બાદ ન બને એ વાત સાચી છે ભાઈ. કિરણભાઈ વાઘેલા, જય માતાજી. સારોલિયા અમિતભાઈ કહે છે, સારોલિયા વિક્રમભાઈ કહે છે, અમિત ડાભીને દેવાય ખવડ, મોરે મોરો દાબી દેવો છે. સાચી વાત છે ભાઈ. અમારા અરુણભાઈ વણોંદિયા, MS 21, વાહ ભાઈ વાહ. મહારાષ્ટ્રમાંથી અમારા અરુણભાઈ વણોંદિયા જોવે છે, જય માતાજી ભાઈ. કિરણભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો અને લાઈક કરો. અને જેને મારી ચેનલ, જે અત્યારે દીપક સુડાસમા નામની ફેસબુક આઈડી જેને ફોલો નથી કરી, બધા ફોલો કરી લેજો ભાઈ, બરાબર? જોડાઓ મિત્રો, જોડાઓ અને વિડીયોને શેર કરજો. અને જેને આ મારી આઈડી ફોલો નથી કરી એ બધા ફોલો કરી લીજો. મનોજભાઈ મકવાણા કે સત્યની હંમેશા જીત જ હોય છે ભાઈ. જય મા મેલડી. આને નહીં કહેતા નકર બિલકુલ મેર નહીં કરે. બીજાની બેન દીકરીઓને લઈને ભાગી ગયો દીપક, લે આ લે. હકુબા દરબાર, તારી પાસે સબૂત છે? હે, આમાં તારો બાપ કેસ થાય, પાછો કેસ થાય ને તારો બાપ કોર્ટના ધક્કા પાછા ખાય નહીં એક. હે, કોઈની બેન દીકરીનું નામ લેમાં, કોઈની ઇજ્જત ઉછાળમાં. અત્યારે બધાની બેન દીકરીની ઇજ્જત હોય છે. તારી પાસે સબૂત હોય તું તારે અત્યારે મૂકી દે, વિડીયો બનાવી દે. તારી પાસે કાંઈ પણ સબૂત પીડ્યું હોય તો મૂક, બરાબર? નગર બ્લોક થાય પાછો. તમારી દીકરીને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, એવું કહે છે ભાઈ. જોડાઓ મિત્રો અને લાઈકો ચાલુ રાખજો ભાઈ. મેં વિડીયોને બને એટલો શેર કરજો. રોનકભાઈ જાહણિયા, જય માતાજી ભાઈ. જીતેન્દ્રભાઈ વિધાણી, બરોબર છે ભાઈ, એવું લખ્યું છે. સચિનભાઈ કુમાર, રાહુલભાઈ વાળા, રતનપર, જય માતાજી ભાઈ. સચિનભાઈ કે મરી જવું ભાઈ. સત્યની ખુલ્લા પાડો ભાઈ, સત્ય ખુલ્લા પાડો, એવું લખ્યું છે ભાઈ. ભૂપતભાઈ કાન્યા, જય માતાજી ભાઈ. વાપી સોમાભાઈ કુંડિયા વાપીથી, એવું લખ્યું છે ભાઈ. જોડાઓ મિત્રો બધાય. એટલે જે અત્યારે સાગરભાઈ ચૌહાણ છે, અમારો ભાણિયો થાય છે, એને ફોન કરીને ગાળ્યું દેતા હતા. અને એને પાછું પોતાથી તો કઈ થતું નથી, પોતાથી એક વાળવા કઈ થતું નથી. સીધા કઈ સતુભાઈ નંબર આપો, સતુ ભુવાનો નંબર આપો. એટલે આ પણ સતુ ભુવા તો જે કરવું હોય તો કરશે, તમારથી કાંઈક થાય તો કરો ને. હે, તમારે હિંમત નથી, તમે મર્દાનગી નથી તમારામાં. ના મરદના પેટ ના હો,
નપુંસકના પેટના હો, તમે હરામીના પેટના હો, તમારથી કાંઈ નથી થતું. તે ગમે એને સતુ ભુવાને ખોઈ દો છો. લ્યો કોકે કાક બોલ્યો સતુ ભુવાનો નંબર આપી દો. આ એના કમેન્ટ વધારે કરે છે તાકે સતુ ભુવાનો નંબર આપી દો. એટલે પણ સતુ ભુવાને ગમે એને હું ખોઈ છો. સતુ ભુવાનું તમે બધા ભેગા થઈને રાજકોટ વાળા 5-6 ભેગા થઈ સતુ ભુવાનું સત તમે ખોવાના છો. એ 100%ની વાત છે. અને સતુ ભુવા જો તમારું માનતા રહ્યા તો સતુ ભુવાનું બોર્ડ પૂરું થઈ જવાનું છે. બરાબર. તમે જે ચડાવો છો કે ઓલી હમણાં વાત આવી હતી કાલ, મહાકાળા આઈડી કોની છે તાકે ફલાણા ભાઈની છે. એટલે કૂતરાઓ એમ અમે સડી ન જઈએ. આ દીપક ચુડાસમા છે. અને કોની આઈડી છે ને એ તો તારો બાપ સુરત થી ક્રાઇમ બ્રાન્ચ માંથી તમને ફોન આવે છે કે હવે અહીંયા સુરત હાજર થાવ. તમે સુરત તમારે ભણવા તમારે હાજર થવાનું છે. એટલે તમે એમ કીધું કે મહાકાળ આઈડી બીજા ઓલ્યાની છે એમ, એટલે તમે એનું નામ લીધું. હવે તારે સાબિત કરવાનું છે રામજીડા અને અમિત ડાભિયા, તારે સાબિત કરવાનું છે કે આ મહાકાળ આઈડી અને જે મહાકાળી પેલા નામ હતું ઈ અને DSS આઈડી જે બદલતા નામે અત્યાર સુધી કોણ વાપરે છે, કોની પાસે છે, એ તમને બધાને ખબર છે. એની બધી તલેતલની જવાબદારી તમારી છે. તમારે કાયદેસર તમે અમુક વાર કબૂલ કર્યું છે કે મહાકાળ આઈડી અમારી છે. એના સ્ક્રીનશોટે તારા બાપના તારી માના ઘરવાળાને મેં બધાને આપેલા છે. અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમમાં તમારી બધી મેં ફરિયાદ કરેલી છે. તમે જે વિડીયો મને બનાવ્યા હતા, વિડીયો મને મારી નાખવાના એ આપેલા છે. તમે જે જાહેરનામાના ભંગ કર્યા છે, મારા પુતળા દહન કર્યા છે, એના વિડીયો મેં આપેલા છે. એટલે હવે નો ટેન્શન. તમે કોઈની માથે નાખોમાં તમતારે. તમે હવે તમારે કોઈનું નામ દેવાની જરૂર નથી. હવે તમે તમારી માના ઘરવાળાઓએ તમારે સહન તમારે કાયદેસર સાબિત તમારે કરવાનું છે. હવે મારે કાંઈ કરવાનું નથી. મારી દીકરીના જે તમે વિભત્સ ફોટા બનાવ્યા છે મારી સાથે, એ ફોટા મેં કાયદેસર આખી ફાઇલ બનાવીને મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે અને કાયદેસર ગાંધીનગર સાયબરમાં આપેલા છે અને અઠવા લાઈન સાયબરમાં એ તમારી બધી ફાઇલો મેં પહોંચાડી દીધી છે. નો ટેન્શન. હવે તમારે કાયદેસર તમારે અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમમાં તમારે હાજર થવાનું છે. હવે તમે હાજર થાવ એટલે તમારી હું વિકેટ ખેડવું. તમે એકવાર સુરતની બજારમાં હાજર થાવ પછી તમને કહું કે હવે કેટલી વિશે 100 થાય. અત્યારે ભાણેજડા ગામમાં છું અને ભાણેજડા ગામમાંથી હવે 2 દિવસ હું ભાણેજડામાં રોકાવાનો છું. અને આ જે અત્યારે બધા તમે ભણવાઓ કહેતા હતા ને કે આ બાજુ હોવાય નહીં, અત્યારે હમણાં હું આ લાઈવ પૂરું કરીને પછી લોકેશન નાખું છું. આ લોકેશન નાખું પછી તમે મને કહેજો. ભૈસાસુર દાદાની ભાણની વાત કરો, કાંઈ વાંધો નહીં ભાઈ. જોડાઓ. પેલા વિડીયોને બને એટલો શેર કરી દીજો. નાનો ભાઈ મુનાભાઈ વાંચો. લાભુભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. લાગે રહો ભાઈ. રણજીતભાઈ વણોંજિયા જય માતાજી ભાઈ. સતુ ભુવાનું શું છે? સતુ ભુવાનું તો ઘણું બધું છે ભાઈ. સતુ ભુવાનું સત જવાનું શું છે ભાઈ? અમિતભાઈ સુડાસમા જય માતાજી ભાઈ. એકલાથી મોરે મોરો ન થાય, સાથ આપવું પડે. સાચી વાત છે ભાઈ. સાથ તો આપવો જ પડશે ને ભાઈ. અમે સાચું કરતા હોય સાથ આપજો, ખોટું કરતા હોય સાથ નહીં આપતા ભાઈ. તમારી કમેન્ટ ભાઈ બહુ દૂર વહી ગઈ છે ભાણભાઈ. ગોપાલભાઈ કહે છે એમાં તો ત્યાં હાથમાં આવ્યો ને રામજી વાળો કાઢીએ. સાચી વાત છે ભાઈ. સુનિલભાઈ નીતુભાઈ ઉકડિયા કોડા શું? એટલે કોડાની બાજુમાં ભાણેજડા ગામ આવી જા. જયરાજસિંહની કેવું કહેવાય જયદીપભાઈની વાડી આવી જા. બરાબર 2 કિલોમીટર જ શું, 2 કિલોમીટર શું આવી જા. બરાબર સોમકુભાઈના ફાર્મે આવી જા. ગુડ ઇવનિંગ. જય માતાજી ભાઈ. પતાવટ કરી નાખો. પતાવટ એમ નહીં થાય. પતાવટ હવે એને જે અત્યારે અમારા દેવી પૂજક સમાજના
જે દાદાનું અપમાન કર્યું છે એ દાદાની માફી માંગી લે એટલે પતાવટ થઈ જાય. તો હવે તારા બાપ સુનિલિયા તને લખતા આવડતું નથી, કોયડે આવી જા, કોયડે આવી જા. આ તારી માનો વર અત્યારે ભાણેજડા ગામમાં છે, 1.5 કિલોમીટર થાય છે. આવી જા ને, તને ખબર પડે. સોમકુ બાપુના ફાર્મે આવી જા, જયદીપભાઈની વાડીએ આવી જા. હાલ, સોમકુભાઈની ફાર્મ છે અહીંયા આવો, જયદીપભાઈની વાડી સોમકુભાઈના ફાર્મે આવો. બરાબર. દીપકભાઈ શેર કહેવાય, એકલો જ સાવજ ના ભાઈ. મારો સમાજ અત્યારે હાવજ છે, હું હાવજ નહીં. મારો દેવી પૂજક સમાજ અને મને સાથ દેનારો જે મારો દલિત સમાજ, મારો ઠાકોર સમાજ, મારો ભરવાડ સમાજ, મારો ક્ષત્રિય સમાજ, બધા અત્યારે હાવજ છે. હું તો આ બધા સમાજના પગની રજ છું ભાઈ. બરાબર. જોડાઓ મિત્રો. અને આ હરામીના પેટનો આ કોઈ બેન દીકરી જોતી છે, આ ગાળો લખે છે એટલે આપણે એને બ્લોક કરીએ છીએ ભાઈ. આ સુનિલિયો રહ્યો ને એને. ગોપાલ ગમારા, જય માતાજી, જય મેલડીમાં, જય ઠાકરભાઈ. અશ્વિનભાઈ સોલંકી, આયા તારો બાપ, સાવ નજીક છો ભાઈ. સાચી વાત છે ભાઈ, આવ નજીક જ છું. 1.5 કિલોમીટર 2 કિલોમીટર છે ભાણેજડા. સોમકુ બાપુના ફાર્મે આવી જાઓ. દીપકભાઈ ગામ હોય ત્યાં 200-500 હોય. સાચી વાત છે ભાઈ. ભૂપતભાઈ ખાનિયા, જય માતાજી ભાઈ. લોકેશન નેટ લોકેશન જોડાઓ મિત્રો. અને આ લાઈવ પૂરું કરીને પછી જેને લોકેશન જોતું છે એને લોકેશન નાખી દેવું આપણે ભાઈ. બરાબર. ગાળું વાળાને બ્લોક કરી દીધો છે. લતાબેન વાઘેલા, જય માતાજી બેન. ધાર્મિકભાઈ સુડાસમા, અમે તૈયાર છીએ ભાઈ માથા દેવા માટે, કાંઈ વાંધો નહીં ભાઈ. નરેન્દ્રભાઈ સિંહ, સાચી હું લખ્યું છે કમેન્ટ હોય ગઈ. 2 હોય તો સાચી વાત છે ભાઈ. ગાળું દેવા વાળા કોઈ પણ જો લાઈવમાં ગાળ બોલશે, આ લાઈવમાં ઘણી બધી બેન દીકરીઓ લાઈવ જોતું હોય છે આપણું, એટલે જે ગાળ લખશે એને બ્લોક કરી દેવામાં આવશે ભાઈ. એટલે ગાળું લખતા પહેલા વિચાર કરજો. બરાબર. તમે મને ખબર છે કે તમે વિરોધીઓ કેટલા આમાં જોડાયા છો, મને બધી ખબર છે. આમાં ફેક આઈડી વાળા કેટલા છો એ મને ખબર છે, અને જેટલા વિરોધીઓ છે કેટલા એ મને ખબર છે. પણ હું એમ બ્લોક કોઈને નથી કરતો, કારણ કે મારે માથાકૂટની તમારી સુધી મારી વાત પહોંચાડવી. હરામીના પેટનાઓ જે વિરોધીઓ છે એને કહું છું. તમે જે અત્યારે તમારા મનસુબા પૂરા પાડવા આવ્યા છો, પણ આયા કાંઈ તમારી દાળ ગળે એમ નથી. આ તમારો બાપ દીપક ચુડાસમા છે. બરાબર. એટલે તમે જે અત્યારે ઘડીક શું કે કાંક ખાતા હોય, ગમે એ વસ્તુ 5-10 રૂપિયાની કાં ચા લઈ લે, કાં ઓલી થમ્સઅપ 10 રૂપિયા વાળી 15 રૂપિયા વાળી લઈ લે, કાં 5-10 રૂપિયાની જલેબી લઈ લે, એને લાગે દીપક ચુડાસમાને જલન થાય. એટલે આ જલન દીપક ચુડાસમાને ન થાય. દીપક ચુડાસમાએ બધું જોઈ લીધેલું છે. અત્યારે આખી દુનિયા ઓલ રાઉન્ડ ફરીને બેઠો દીપક ચુડાસમા. અમારે તમારા જેવા નવા માણસો કાયમ મળે છે. અમે ડ્રાઈવર માણસ કહેવાય. અમે આખું ઇન્ડિયા ફરીને બેઠા છીએ, આખું ઇન્ડિયા ફરીને બેઠા છીએ. તો અમને તમારી જેવા લંડા લાટ મળતા હોય, એટલે તમારી જેવા કાંઈ પણ એવું કરે ને, આવી બધી સ્ટન્ટબાજી કરે ને, તો અમને આમાં નવાઈ ન લાગે. અમને આમાં કઈ પણ નવાઈ ન લાગે, કારણ કે અમને ખબર છે કે તમારાથી વધારે અમને મળેલા હોય છે. ફેસબુકમાં ટાસ્ક છે મદદ કરો એવું લખ્યું છે. વડીલ, મારી આઈડી ફેક નથી, હું નિષ્પક્ષ છું. લતાબેન, સાચી વાત છે બેન. કાંઈ વાંધો, તમને નથી કહેતો બેન, તમારી આઈડી તો ઓરિજિનલ છે, એ તો અમે ચેક કરી છે, તમને કોઈ નથી કહેતો. પણ આમાં ઘણા બધા એવા છે જે ફેક આઈડી લઈને આવેલા છે, અને ઘણા બધા વિરોધી છે, એટલે એને કહીએ છીએ. બાકી જેની ફેક આઈડી છે એને ખબર અમને પડી જ જાય છે કે કોની ફેક આઈડી છે, કોની ઓરિજિનલ આઈડી છે. બરાબર. જય મા માળવાળી મેલડીમાં. આ કોણ છે દીપકભાઈ? પૂરું નામ દો.
કોણ છે ભાઈ? તું વરામી એવું કાંક લખ્યું છે, પણ કોણ છે જોઈ લઈએ. અવિનાશ સોલંકી. અવિનાશ સોલંકી છે ભાઈ. ઈ આ બધુંનો છે એને કાઢો. અવિનાશ સોલંકી ભલે એની મમ્મી પાસે વિયો જતો હોય ત્યારે, હાલ જા નીકળ. ગાય લખે એને કાઢો જલ્દી. ઝેરી અવિરાજ, જય માતાજી ભાઈ. એ પાછો એમનો જોતો હોય તો હું ભૂંડીનો લાગુ છું, એમનો જોતું હોય. સાચી વાત છે. આ બધાય જે ગાળો લખે છે પણ એને ખબર નથી પડતી કે બેન દીકરી એના વિશે શું વિચાર છે, એને એના સંસ્કાર વિશે શું વિચાર છે. દશભા જાદવ, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો. મારી આઈડી ઓરિજિનલ છે. સાચી વાત છે ભાઈ. હાસી છે તો હાસી જ રહેવાની ને. આ લાઈવ તમારું 10,000 કે લોકોએ જોયું છે ભાઈ. બોલો, 10,000 પહોંચી ગયું છે અત્યારનું લાઈવ. આ અત્યારનું લાઈવ આપણા બધા મિત્રોના સહકારથી અને સાથથી 10,000 પહોંચી ગયું છે. બરાબર, એવું અમારે મેસેજ ભાઈએ લખ્યો છે. જય માતાજી ભાઈ. જયરાજસિંહ આવો ક્યારેક સોવીસી ગોહિલ વાડમાં. અમારા જયરાજસિંહ ગોહિલ આવી ગયા છે ભાઈ. જય માતાજી. બને એટલો વિડીયોનો શેર કરજો. અને ગોહિલવાડ એટલે કે બગદાણા ધામ, અને બગદાણા ધામની અંદર જે પણ અત્યારે 24 ગામમાં જે આપણે શેરડાથી માંડી અને જે લોકો 24 ગામમાં વસે છે, જે ગોહિલ દરબારો છે, અને જે આ હરામીના પેટના હોય એ ત્યાં જઈ અને બિચારા આ જયરાજસિંહ માથે એકને એક દીકરા માથે અને શું કહેવાય કે અજાણતા એને માથે હુમલો કર્યો 30 જણાએ. પણ એ 24 ગામડાને તેથી ખબર નથી. આજે એ 24 ગામડાનો સાથ અને સહકાર છે. અને એ એક આ શું કહેવાય કે 30 જણા જઈ અને આ આખા એક 24 ગામડાના એક છોકરાને નિયતથાને મારીને આવ્યા છે. બરાબર, પણ આ 24 ગામડાની ઇજ્જત લઈને આવ્યા છે ને, પણ એ તમારે એનો બદલો દેવો પડશે. 300 કે ફોલો છે ભાઈ. સાચી વાત છે ભાઈ. આપણું પણ ઓરિજિનલ છે ભાઈ. કાંઈ વાંધો નહીં, જેનું ઓરિજિનલ છે એને હું કંઈ કહેતો નથી. તમે તારે લખવાની જરૂર નથી ભાઈ. ભૂપતભાઈ વાળા, જય માતાજી ભાઈ. જયરાજસિંહ જય હો ભાઈ, જય હો એમ લખે છે ભાઈ. 1800 પાદર ભાવનગર ગોહિલવાડ. લતાબેન લખે છે 1800 પાદરના ધણી ભાવનગર ગોહિલવાડ. જય માતાજી બેન. હલકા નબળા વિચાર વાળા ભાઈ ગાયડું બોલે છે ભાઈ. રોનકભાઈ સોલંકી કહે છે હલકા વિચારવાળા ભાઈ એ બધા ગાયડું બોલે. સુભાષભાઈ ગમારા, જય માતાજી ભાઈ. મેઘરાજસિંહ ઝાલા, 10,000ની વાત તો કર લાઈવમાં. 10 ક્યાં છે ભાઈ? 10 ક્યાં છે? પણ એ તમારી જેમ મને મેસેજ નાખ્યો છે ભાઈ. બરાબર, પેલા જોઈ લેવાનું. તમને બળતરા થતી હોય, ભલે ને 5,000 જ હોય, ભલે ને 2,000 જ માણસોએ જોયું હોય, તમારે શું વાંધો છે? તમારે બળતરા કરવાની કોઈ જરૂર નથી. બરાબર, એટલે શાંતિથી જોયા કરો. જો બ્લોક ન થવું હોય તો શાંતિથી જોયા કરવાનું. બહુ ઉછળકૂદ નહીં કરવાની મારા લાઈવમાં. બરાબર, ઉછળકૂદ મારા લાઈવમાં કોણ કરીએ કે મને સાથ અને સહકાર આપતા હોય એ ઉછળકૂદ કરીએ કે, બાકી શાંતિથી જોયા જ કરવાનું. નકર લાઈવ સીધું તમે બ્લોક થઈ જાઓ અને જિંદગીભર લાઈવ બતાવો નહીં. બરાબર, દગો કર્યો ખબર વગરના 10 મિનિટમાં વયા ગયા. હા, પાછા મારવા આવ્યા હતા બિચારાને, ધાક ધમકી દઈ અને જે 24 ગામની આબરૂ પાડી અને પાછા 10 મિનિટમાં નીકળી ગયા. એટલે તમારા બાપમાં તેવડ હોત ને તો તમારે ત્યાં રહેવું હતું. અડધી કલાક ત્યાં રહેવું હતું. હે, તમે બહુ પાણીયાળા હતા ને તો તમારે ત્યાં રહેવાની જરૂર હતી. થોડીક વાર રહ્યા હોત તો સરવાળો થાત, તો હાસો સરવાળો થાત. ગુગાભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. 10,300 એ જોયું છે ભાઈ. રીલ્સમાં જોઈને જોવો ભાઈ, બતાવશે. રીલ્સમાં જોઈને જોવો બતાવશે, એવું લખે છે અમારા ભાઈઓ ભાઈ. ગાળો ન બોલવાની હોય ભાઈ, સામે આવીને કરો હાલો. સાચી વાત છે. અમારા ધાર્મિક ભાઈ કહે છે જવું જ પડે. વૈશાલી બેન કહે છે જાદવ. જોડાવ બને એટલો વિડીયો શેર કરો.
અમારા દર્શનભાઈ આહિર કહે છે આઈ સપોર્ટ યુ ભાઈ. કાંઈ વાંધો નહીં, આભાર ભાઈ તમારો. લાઈવમાં માતાજીનું નામ લખો ભાઈ. હા, માતાજીનું નામ લખો ભાઈ. ક્યારનું આપણે થોડીક બગડાસટી બોલાવી છીએ. જો આ પૃથ્વીરાજ સાવડા કોક આવ્યો છે એ ગાય લખે છે, એને ખબર છે કે હરાવીના પેટના તું પૃથ્વીરાજ સાવડા હોય ને તો તું આ બી ફેરના પેટનો છો. બી ફેરના પેટનો છો. તું પ્રોટેક્શન વગર પેદા થઈ ગયેલો છો, એટલે તું આવો ન હોય. નકર તું આ ગાળું લખે છો. તને કીધું છે કે આ લાઈવમાં કોઈક બેન દીકરીઓ જોવે છે, બાકી તારે જો ગાળું સાંભળવી હોય ને તો અમને કાયદેસર ફોન કરીએ. તારી જિંદગીમાં કોઈ દી તે ગાય સાંભળી નહીં હોય ને એવા અમે શબ્દ બોલશું, બરાબર? હાલ નીકળ, રૂપિયાના ખેલ છે બધા. સાચી વાત છે ભાઈ. વિડીયો બને એટલે શેર કરો. અલ્પા આંબણિયા, ગાળો ન બોલશો. સાચી વાત છે. આ બધાયના પર્દાફાશ કરો, આમાં ગરીબ તો બસી જાય છે. હજી કાલે વિડીયો આવે છે, કાલે ઘણા બધા વિડીયો આવવાના છે. 2-3 વિડીયો ચડાવવાનો છું, સાચા હકીકતના વિડીયો ચડાવવાનો છું કાલે, બરાબર? એટલે કાલે બધાય તૈયાર થઈ જઈજો. કાલે સતુ ભુવાના પર્દાફાશના વિડીયો કાયદેસર ચડશે. શબ્દો બ્લોક કરી દેવાય ગાળો વાળાના. સાચી વાત છે ભાઈ. બધાને બ્લોક જ કરવાના. જે ગાળ લખશે એને બધાને બ્લોક, ગમે તે હોય. પછી ભાઈ તમે નો ગાળું બોલશો એટલે બેનો નો સાંભળે ભાઈ. સાચી વાત છે ભાઈ. સામ કરો ભાઈ ને દેખો તો ગીરનો સાવજ એવું લખ્યું છે ભાઈ. જિગ્નેશભાઈ કાન્યા, જય રખા દાદા બોલો ભાઈ. જય રખા દાદા ભાઈ. જયેશભાઈ ગોરાસવા, જય માતાજી. વિજયભાઈ સુડાસમા, હું પ્રાર્થના કરું છું 50,000 દીપકભાઈને જોવે. વાહ ભાઈ વાહ. વિજયભાઈ અમારા કહે છે 50,000 જોવે એવું કહે છે. અટાણે ખોટાનો જમાનો છે ભાઈ. આશા માણસની કદર નથી. હમ સાથ સાથ છે ભાઈ. અમરેલી કે તો હું લખ્યું છે ધાર્મિક ભાઈ. અમરેલી કહેતો હતો કે આવવાના હતા પણ જાઓ તો ખબર પડે યાર, એકલા ફાનાગરા થાય ભાઈ. એવું કંઈક લખ્યું છે ભાઈ. જોડાઓ મિત્રો, તમારી પાસે પુરાવા હોય તો જાતાવાળાને મોકલો ને ભાઈ. જાતાવાળા બધા મળી ગયેલા છે ભાઈ. આ વિજ્ઞાન જાથાનો જૈન પંડ્યા ક્યાં બીજે આંગળી ખૂતાડે ખબર? જ્યાં પોસું હોય ને ત્યાં આંગળી ખૂતાડે છે. આયા જાથાવાળો જાય ને તો હું માનું. આયા સતુ ભુવાની ત્યાં જાય જાથાવાળો તો હું માનું ભાઈ, બરાબર? પણ આ જે જાથાવાળો છે એ લાલચુ માણસ છે. અને જ્યાં એને કોઈક માનો કે ક્યાંક મળતું હોય છે, રૂપિયા ખાવાનું ક્યાંક મળતું હોય છે, ક્યાંક એને માન મોભો મળતો હોય છે, ત્યાં નહીં જાય, બરાબર? બાકી હાચો માણા હોય ને તો ગમે એના પર્દાફાશ કરે, બરાબર? ઘણા ખરાએ એને ફોન કર્યો છે કે આ સતુ ભુવાની ત્યાં પર્દાફાશ કરો, પણ એ કરતો નથી, બરાબર? એ એમ કહે છે કે તમે અમને લેખિતમાં આપો. એટલે લેખિતમાં હામું દેખાય છે. આ એટલા તેલના તાવડામાં એટલા સ્ટંટબાજી કરે છે. એટલે હવે હજી તો એમથી હાસું હું તમારે જોઈ છે. એટલે વિજ્ઞાન જાથાનો જૈન પંડ્યા છે એ ડોગલો માણસ છે. એ નાના માણસને દબાવે છે. એક ભાઈએ એને ફોન કર્યો હતો તો એને એવું કીધું કે મેં હમણાં વિજ્ઞાન જાથામાં જેને પકડવાનું હતું એ બધું મૂકી દીધું છે. હવે હું આ વિજ્ઞાન જાથામાંથી રિઝાઇન આપું છું. હવે મારે આ કામ બંધ કરી દેવું છે. પાછું એવું કહી અને બીજા દિવસે પાછો રેડ પાડવા ગયો. જ્યાં નાના માણા હોય ને ત્યાં જ આ જૈન પંડ્યા રેડ પાડે છે. જ્યાં કોઈ અમારા દેવી પૂજક હોય, વિસર્તી વિમુખ જાતિના કોઈ લોકો માતાજી પૂજતા હોય, ત્યાં રેડ પાડે છે. બાકી જે અંધશ્રદ્ધા કાયદેસર ફેલાવે છે અને જે અત્યારે 30,000 માણસોને ભેગા કરી અને અંધશ્રદ્ધામાં જેને ડૂબાડે છે, ત્યાં જૈન પંડ્યા જાય ને તો હું માનું કે જૈન પંડ્યા જા ને તારા બાપની તેવડ હોય તો. પણ તારા બાપની તેવડ નથી ત્યાં, એટલે જાતો નથી તું. જૈન પંડ્યા નકર આ કાયદેસર 30,000 માણસોને ત્યાં અંધશ્રદ્ધામાં જે અત્યારે ધકેલે છે ત્યાં કેમ જાતા નથી ભાઈ? કેમ તમારી ટીમ કામ કરતી નથી? કેમ ત્યાં તમે ભાવનાબેનને મોકલતા નથી? અમારા દેવી પૂજકની ત્યાં ક્યાંક માંડવો હોય, અમારા દેવીનું કઈ કામ કરતા હોય, અમે માતાજી પૂજવાનું કામ કરતા હોય, ત્યાં તો તમે પેલા ભાવનાબેનને મોકલો છો.
તો આયા કેમ ભાવનાબેનને તમે મોકલતા નથી? આ સતુ ભુવો કેમ તમને રૂપિયા પૂરા પાડે છે? હે કેમ કોઈ અહીંયા વિજ્ઞાન જાથાવાળો અહીંયા ફરકતો નથી? હે કે તમારી આવક બંધ થઈ જાય? ત્યાં તમારે બહુ તમારે તેવડ હોય તો પ્રોટેક્શન લઈને જાવ ને, ખબર પડે. જેમ અમારા દેવી પૂજા સમાજની ત્યાં પ્રોટેક્શન લઈને તમે પૂગો છો, અમારા નબળા જે સમાજ છે એના ડરાવો છો. કોઈ ઠાકોર સમાજ હોય, કોઈ દલિત સમાજ હોય, હે ત્યાં તમે કાયદેસર તમે જાવ છો, તો આયા કાયદેસર જઈ નથી શકતા તમે? નાના માણસોને આ તો દબાવવું છે. બાપુ જય માતાજી, જય માતાજી. એમ જાથાવાળા સારા પણ હાથાવાળા નહીં સારા ભાઈ. ભૂપતવાળા સાચી વાત છે ભાઈ. ન્યા જાય નહીં, ન્યા એને ખબર છે કે પાછો આવવા નહીં દે મને, બરાબર. એટલે આ તો ખાલી એને વિજ્ઞાન જાથા આખી જે સંસ્થા બનાવી છે એ કોઈક નબળા માણસ માટે બનાવી છે, નબળા જે વર્ગો છે એના માટે બનાવી છે. બાકી કોઈ આ જ્યાં કાંઈ એના બાપ હોય ન્યા જતો નથી, ન્યા એના માણસોને મોકલતો નથી. અને કદાચ તો મને તો લાગે એના રૂપિયા ખાઈ ગયો છે, બરાબર, એટલે જતો નથી. સોહાણ વિપુલભાઈ, જય માતાજી ભાઈ. લતાબેન વાઘેલા, જય માતાજી. એટલે જે લોકો અત્યારે જ્યાં નબળું વર્ગ ભાળે છે ત્યાં જાય, ત્યાં એને પર્દાફાશ કરશે, ત્યાં એને બેઇજ્જતી કરશે, ત્યાં એને હસી મજાક ઉડાવશે, ત્યાં એને પાછા હામાં બોર્ડ હાથમાં દઈ અને વિડીયા બનાવશે. કારણ કે ઓલો બિચારો કાયદા કાનૂન જાણતો નથી, એને ખબર કાંઈ પડતી નથી. એને પોલીસનો ડર બતાવે, પાછો પોલીસ હારે લઈ જાય. તારામાં તેવડ્યો ને ભાઈ તો એકલો જાને ખબર પડે ગમે ને. હાલે અમારા દેવી પૂજકમાં જ આવજે, પણ એકલો આવજે તને ખબર પડે. આ પોલીસની પ્રોટેક્શન લઈને નહીં આવતો. આ બધા ભુવા ને સિવિલ અમદાવાદ ભેગા કરી અને ત્યાં પારખા લેવાય. જોડાવ મિત્રો, જોડાવ. ફોન હાવ બંધ થઈ ગયો તો ભાઈ, એટલે લાઈવ તૂટી ગયું, બરાબર. વિડીયોને પાછો શેર કરી દેજો, જેટલા લોકો જોતા હતા એટલા જોડાઈ જાય પાછા, બરાબર. મારું જે પાછું આવી ગયું ભાઈ, નકર તો લાઈવ પાછો તૂટી જાત અને મજા ન આવત. એટલે વિજ્ઞાન જાથાવાળાના જયંત પંડ્યાને કહું છું કે જયંત પંડ્યા ભાઈ, તમે જે અત્યારે જો નિષ્પક્ષ ભાવે કાંઈ કરતા હોય કામ, તો અત્યારે સતુ ભુવાની ત્યાં રેડ પાડો અને એના તમે પારખ્યા લો. હે અને જો સાચો માણસ હોય તો વાંધો નહીં, ખોટો માણસ હોય તો એના ડબલા બંધ કરાવો. કેમ ડર લાગે છે? ત્યાં કેમ બીવો છો તમે? હે કે એના રૂપિયા આવે છે? મિલી ભગત છે તમારી. આમને બધાને એસપી કચેરીમાં ધોણવા બેસાડાય. સવાલ મેરા અધિકાર, સવાલ મેરા અધિકાર એવું લખ્યું છે ભાઈ, બરાબર. ગોપાલભાઈ ચોડાસમા, જય માતાજી ભાઈ. ગીરનો સાવજ, જય માતાજી. શામ કો ભાઈ ને દેખા લો, દીપકભાઈ. શામ કો ભાઈ ને દેખાડો, ધર્મેશભાઈ ડાભી, જય માતાજી. જોડાવ મિત્રો, જોડાવ બધાય. મારો ફોન જ હાવ બંધ થઈ ગયો હતો, એટલે મહેરબાની કરીને બધાને પાછા જોડી દેજો ભાઈ. શું આવા ખોટા વિરોધ કરીને ખોટી ગાળો એની તમે ખાવ છો? હું મારા સમાજ માટે ગાળો ખાઉં છું, બરાબર. મારા સમાજના દેવી દેવતાનું અપમાન થયું. લે જોડાવ મિત્રો. અને હવે ફોન હાવ ચાર્જિંગ ડિસ્ચાર્જ થઈ ગયો છે, એટલે ચાલુ રહેતું નથી. તો ખોટું લાઈવ તૂટી જાય ને આખું લાઈવ પાછું ડાઉનલોડ ન થાય. તો એના માટે હવે આ લાઈવ અહીંયા પૂરું કરી દઉં છું. અને આપણે કાલે પાછા બધા એક સાથે મળીશું અને જે કાંઈ નવી હકીકત છે એ બાબતે આપણે વાત કરીશું. તો આજે મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી અને જય સંવિધાન. કારણ કે લાઈવ પૂરું લાઈવ શું કે ચાર્જિંગ નથી ફોનમાં, એટલે વારંવાર ફોન બંધ થઈ જાય છે.
બંધ કરો ભાઈ, બંધ. શ્રમ કો શામ કો ના તો દેખાડો ભાઈ, ગીરનો હવે કાલે બાકાજી કી. હા, તો આજે બધાને જય માતાજી કહું છું, અને બધાય કાલે પાછા મળીશું ભાઈ, બરાબર. અને કાલે નવા જ મુદ્દા સાથે મળીશું. અને દીપક ચુડાસમા ક્યારેય સતુ ભુવાની માફી માંગશે નહીં. સતુ ભુવાને અમારા જે પૂર્વજ છે જસા દાદા એની માફી માંગવાની છે, એમાં શંકાને સ્થાન નથી. તો બધાય મારા દેવી પૂજક સમાજને